અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. પ્રદીપ દાદા ગૌડાઓ. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન
असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. પ્રદીપ દાદા શ્રીમંત બોલાવ્યો પ્લીઝ. નમો વિતરાગાય વિતરાગાય નમો નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો સવ પાવપનાસનો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલम् ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વિદ્યાબેન हे अल्लाह भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें मैं अपने हाथ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूप साधन मेरे ध्येय को यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूं। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूं। कुछ भी हो जाए मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा दे। प्राप्त मन वचन काय और अपनी आत्मा का उपयोग केवल पर के लिए करे जो सबसे मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन विहार में सिंसियर मोरल और प्योर ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं।
हे दादा भगवान, मैं अपने माता पिता के बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। विद्याबेन, दिव्याबेन, હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી ઉપર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપર આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. मोनिका, हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, हे दादा भगवान, भगवान, हमें आपके बच्चे, हमें आपके में बच्चे, आपके दिल के हैं सच्चे, दिल के है सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे। जय सच्चिदानंद। करिश्मा, જય સચ્ચિદાનંદ। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, હે શુદ્ધાક્ષ કરિશ્મા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે। करिश्मा, हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रेस्पेक्ट दूंगी ताकि मुझे भी रेस्पेक्ट मिले। ओके। ये वीकेंड में कितनी दफा प्रेयर किया, स्टडी करिश्मा? मैंने सैटरडे को नहीं की थी और संडे को सिर्फ 2 बार की थी और आज मैंने 5 टाइम्स की थी। मोनिका, हाँ, जय सच्चिदानंद। मैंने फ्राइडे को 2 टाइम्स किया था और सैटरडे को भी मैंने 2 टाइम्स किया, संडे को 1 टाइम ही किया और मैं आज 2 टाइम्स किया। क्यों आज पढ़ती नहीं है? बहुत सब्जेक्ट नहीं होता यार कॉलेज में? होते हैं बट मैंने सिर्फ 1 बार 2 बार कर। Before class you should do it ना, कुछ दीदी। मैंने सैटरडे को 2 टाइम्स स्टडी प्रेयर की थी, संडे को 3 टाइम्स की थी और आज 5 टाइम्स की थी। आज कितना किया? आज 5 टाइम्स। 5 टाइम। लक्ष्य, दादा आज मैंने 2 टाइम करी थी। विद्या बहन, दादा आज मैंने 10 टाइम्स की थी। ओह क्या बात है, वेरी गुड। दिव्या बहन, मैंने सैटरडे भूली गईली, संडे भूली गईली ने आज 30 टाइम्स करेली। वेरी गुड। जिया बहन, मैं खाली જોઈ જોઈને શીખી છું, તો मैं તમને 5 टाइम्स કરી હતી। આવડે છે હવે? જોઈને આવડે। ओके, काले તમારે करवानी। ओके चलो, अभी बड़ी ज्यादा अभी खाने के बात करते हैं। तो अब कौन सिंसियरली देखते हैं एवरीडे सूत्र खाने के बारे में? हेलो, हाँ दादा। नहीं देखते कोई? दादा हम एवरीडे अपने ग्रुप में तीनों सब्जेक्ट लैंग्वेज में सूत्र बैठते हैं खाने का, आहार का। कोई देखते हैं? देखती हूँ दादा। दादा कौन? हाँ। हाँ क्या? हाँ हाँ ऊंचा करो हाथ। खुशी, करिश्मा,
વિદ્યાબેન તમારે કહેવાનું પપ્પાને મમ્મીને બતાડે અને જીયાબેન ने बतावानु ओके ओके। तो आज का टॉपिक क्या है किसको मालूम है? देखो आप लोग सीरियस है कि नहीं हेल्थ के बारे में, खाने के बारे में? हाँ, हेलो, अभी हेल्थ हेल्थ कॉन्शियस करने का है कि नहीं करने का है आपको? जल्दी जल्दी बोलो, हाँ नाम बोलो। जिसको नहीं करने का करने का है। है ऊंचा करो आज। करने का है। तो પછી ये क्यों सीरियसली नहीं लेते हैं? ओके विद्याबेन पढ़ो। अपना विद्याबेन आचरण कैसा होना चाहिए? अपना आचार कैसा होना चाहिए? जिस समय पर जो मिले उसे चला ले, ऐसा। ओके मोनिका ये फॉलो करते हैं आप? हाँ दादा। हाँ दादा, मैंने कल तो फॉलो उसका किया था और आज भी किया। ये है दिस जनरली। ओ तो जो जनरली। मम्मी मम्मी करती है खाते हैं ना विदाउट किचकिच? हाँ, कल मैंने बिल्कुल किच नहीं किया और आज भी नहीं किया। और सैटरडे फ्राइडे सैटरडे? फ्राइडे सैटरडे किया था। संडे ओके को सो समझ में आ गया। ये अपना सूत्र है, अपना सूत्र है। यू मस्ट डू। खुशी हाँ। आ, खाने में किच कल किया था ऐसा थोड़ा। जनरल दिस इज जनरल स्टेटमेंट, यू फॉलो दैट और डोंट फॉलो दैट? मोस्टली फॉलो करती हूँ, कभी कभी जब पसंद का नहीं होता तब करती हूँ। कभी कभी। करिश्मा खा लेती हूँ दादा, किच नहीं करती हूँ। ओके 100% A grade plus विद्याबेन विद्याबेन चलो जल्दी जल्दी बोलो। दादा फॉलो करती हूँ। तो थोड़ा थोड़ा दिव्याबेन મહિનામાં એક વાર ના ફોલો થઈ જાય. ओके जियाबेन ના, હું નહીં કરતી. ओके ओके प्रदीप दादा इसका साइंस क्या है जरा बता दो। पहली पहली बात तो ये है कि इस काल में हम पुण्यशाली है कि जीवन कैसे जीना चाहिए, और आज की जो परिस्थिति है उसमें दादा भगवान के जो इस तरह से वो उन्हें जीवन जिया, तो हर काल में ये काम आ सकता है। तो कि जो चीज़ हमने जो इनवाइट किया है, जो चार्ज किया है, वही हमारे सामने आता है। तो फिर उसके पीछे हमारी कंप्लेन नहीं होनी चाहिए, और उसको हमारा उससे जो भी है उससे निकाल करना चाहिए। मतलब खुश होकर जितना पसंद आता है, जो आता है वो अपने को निपटारा करना चाहिए। दूसरी बात यह है कि दादा भगवान ने दूसरा साइंस से बताया है कि हमारे शरीर में जो चीज़ की जरूरत होती है वो चीज़ हमारे सामने आती है। ज़्यादातर लोग करेले खाते नहीं है, कई ऐसी सब्जियां होती है जो लोग खाते नहीं है। तो दादा भगवान ने बताया कि हमारी बॉडी के अंदर जो रिक्वायरमेंट होती है, जो हमें ना पसंद होता है वही हमारे शरीर की रिक्वायरमेंट होती है। लेकिन हमें ज़्यादातर मन की बात सुनते हैं, और हमें जो जिसमें सुख लगता है वो चीज़ हम उसमें मजा करना चाहते हैं। इसीलिए हमारा जो शरीर का जो साधन है, जो इंस्ट्रूमेंट है, उसका हमें जो फायदा करना है, तो ज्ञानी पुरुष की बात समझनी चाहिए कि वो क्या कहना चाहते हैं। और हमारे सामने जो संजोग आते हैं वो संजोग में हमें क्लेश नहीं करना चाहिए। जितना जो पसंद है वो लेके हमें उसमें से आगे बढ़ना चाहिए। क्योंकि कोई भी जीव को दुख दे करके हमें जो भी कुछ व्यवहार करेंगे तो इससे सामने दुख होता है।
कोई बताता नहीं है, कोई बोलता नहीं है, वो डिफरेंट मैटर है। लेकिन दादा भगवान ने बताया किसी भी जीव को दुख देकर कोई सुखी हो नहीं सकता है। इसीलिए हमारे हमारे हिसाब में हमारे सामने जो संजोग आया है, वो संजोग में हमें कैसे निपटारा करना है, वो समझ ये हमारे मनुष्य जीवन में होना बहुत अत्यंत आवश्यक है। और ये समझ सिर्फ दादा भगवान के पास से ही मिल सकती है, क्योंकि उन्होंने हर संजोग में से वो पसार हुए हैं। और आज की परिस्थिति हम जानते हैं कि घर में 4 आदमी होते हैं तो 4 व्यू पॉइंट अलग होता है। कोई तीखा ज्यादा खाता है, कोई नमक खाता है, कोई नमक कम खाता है, कोई शुगर वाला खाता है। तो ये जो मैनेज करने वाले हो तो बहुत परेशान हो जाते हैं। तो इसीलिए दादा भगवान ने समरसी खुराक की भी बात बताई है। और दूसरा ये बताया कि एडजस्ट एवरीवेयर। तो हमें जो कुछ संजोग आता है उसमें हमें एडजस्ट होकर आगे निकलना है। और ये सब फॉलो करने से पहला फायदा ये होता है कि ज्ञानी पुरुष की बात हमारे जीवन में उस रास्ते पे चलने का डिसाइड किया तो उनका राजीपा और उनकी कृपा उतरती है। दूसरी बात, दादा की बात जो फॉलो करेगा उससे और फायदा होने वाला है। तीसरी बात यह है कि हमारा जीवन में देखो क्या बताया, आचार मतलब हमारा वर्तन। तो हमारा जो बिहेवियर है, वो जो कोई घर में अगर कहीं भी गए तो किसी ने देखा देखा तो उसको उनके ऊपर बहुत गहरी असर पड़ती है। क्योंकि उनको लगता है कि भी वो खाने बैठा है, जो मिलता है, लेकिन उसी कोई किटपिट नहीं है। उसका मुख देखो तो मुख पर कोई नेगेटिविटी नहीं है, कोई नो रिएक्शन। तो ये हर प्रकार की शक्ति अंदर से खुली होती जाती है, ज्ञानी पुरुष का राजीव और कृपा उतरती है। और हमारा जीवन एक ऐसा जीवन हो जाता है जिसमें कि उनको कृपाणु देव श्रीमद राजचंद्र जी ने बताया कि हमारा जीवन बोध रूप होना चाहिए। बोध यानी कि प्रेरणा। हमारा जीवन में से किसी को प्रेरणा अच्छी मिलनी चाहिए, वो हमारा जीवन की कीमत है। जो मुझे समझ में, जो दादा के पास जो भी सुना है, जो देखा है, वो मुझे इतना ही समझ में आता है। तो जो भी संजोग आता है, तो ये दादा भगवान की और हमारी इतनी पुण्य है कि दादा ने हर कॉर्नर से ये बात बताई है। हमें सिर्फ उनको समझना है और जरूर पड़े तो शक्ति मांग के प्रार्थना करके उस रास्ते पे चल पड़ना है, बस। तो इसमें हमारा काम हर तरफ से हो जाएगा, हर तरफ से हो जाएगा। क्योंकि देवी देवताओं का राजीपा होता है, बनाने वाले का राजीपा होता है, आसपास में बैठने वाले देखने वाले का भी राजीपा होता है। और ये तो बहुत अद्भुत जीवन हो सकता है, बिना कुछ तप त्याग किए, बिना संसार में कुछ गड़बड़ किए, बिना शास्त्र को पढ़े बिना हमारा जीवन इतना अद्भुत। प्रदीप दादा, दादा आवाज कट रही है। प्रदीप दादा। दादा आवाज कट रही। हाँ हाँ, मैं मालूम पड़। ओके, काव्या बहन, हाँ दादा। आपका क्या हाल है खाने के लिए? दादा मैंने 2 दिन सैटरडे और संडे तो थाली में जो आया था वो खा लिया था। ऑल द टाइम? हाँ दादा। ओके, पर बाय। हाँ दादा, आज मैंने जो थाली में खाना आया था वो खा लिया था तीनों टाइम। आप नॉर्मली क्या करता है? सारा वीक क्या दादा? में, सारा वीक में एक 21 टाइम्स हम खाते हैं। ओके, तो 21 टाइम्स में से आप खा लेते हैं कितना टाइम और कितना टाइम नहीं लेते हैं, वो यू टू थिंक अबाउट इट। सोचना पड़ता है। ओके, देखो अभी प्रदीप दादा ने बहुत चीज बोला। सपोज आपने कभी सोचा कि क्या होता है, कुछ खाना आता है वो देख के आपको क्या होता है, खुशी? अगर मेरी पसंद का हो तो भाव अच्छा होता है, अगर पसंद का नहीं है तो भाव बिगड़ता है मेरा। अच्छा, पसंद करते हो खाते, नहीं पसंद करते मैं भी नहीं खाते, थोड़ा खाते। तो उसका
ये एनालिसिस में आपको क्या नुकसान होता है? समझ ही करिश्मा, नहीं रहा। क्या बोला? हाँ, खुशी क्या? समझ ही नहीं रहा। आप जब सोचते हैं कि ये अच्छा खाना है, अच्छा नहीं खाता है, ये खाएंगे नहीं खाएंगे, तो उसको फायदा और गैर फायदा क्या होता है? मोनिका, हाँ दादा, मेरी थाली में जब भी कुछ खाना आता है तो लुब्धता आता है। पहली बात कि आज ये खाना मिल जाता तो अच्छा होता है। बट जब मैं नो, मम्मी से आई एम दो नॉट बात लुकिंग फॉर दैट। वो क्या होता है, प्रदीप दादा ने बोला कि जो आपको जरूरत है वो आया और आपने नहीं खाया और चिट चिट किया, उसका नतीजा क्या होता है? हमारी बॉडी में वो डिफिशिएंसी क्रिएट होती है। वो आज की रिक्वायरमेंट है, हमें नहीं मिलता है। राइट। सो अभी कभी सोचा आपने कि खिट खिट करते हैं आप, तो यार तो मेरे को ये बॉडी का जरूरत है, मैं ना बोलता हूँ तो मेरे को फ्यूचर में प्रॉब्लम होगा। आप कभी सोचते हैं ऐसा? बोलो जल्दी जल्दी। नहीं नहीं दादा। सोच नहीं सोचते। सो ये सूत्र से जरा थिंक अबाउट इट, जरा सोचो। ओके। हाँ, पर जब करेला का साग आएगा तो क्या अभी हालत होगा? दादा मतलब ऐसा सोच के खा लूंगा कि ये तो मेरा फेवरेट है ऐसा। क्या बोला? कि दादा ये तो मेरा फेवरेट सब्जी है ऐसा समझ के खा लूंगा। ओ वेरी गुड। देखो, तो ये फ्लेक्सिबिलिटी कब आएगा? जिसने कभी कभी बोला हो। करीज आपने मोनिका, आज से आ जाएगा दादा। कब आएगा ये आपने समझण? आज से आ जाएगा दादा। मैं कल से कोई भी चिक चिक नहीं करूंगी। खुशी, अब कभी कभी बोला आपने। विद्या बहन, हाँ, कभी कभी बोला आपने। दक्ष तो कभी कभी करता है ऑल द टाइम। ओके, तो अभी क्या दादा मैं प्रदीप दादा, आपने क्या उन लोग को अभी सोचना पड़ेगा और क्या दादा से प्रार्थना करना पड़ता है कि ये सूत्र उन लोग को दादा ने बताया ये प्रमाणे हो सकता है कि जो खाना मिलेगा, जो टाइम पे मिलता है, खाएंगे हम। देखो, एक पॉइंट मुझे याद आया कि दादा भगवान का जीवन ऐसा था, रत्नी भाई साहब, कि किसी को पता नहीं चला कि दादा को क्या पसंद है और क्या नापसंद है। ओ हो वहां तक उनकी जागृति और उनकी शक्ति और उनका जीवन इतना और सब तैयार हो गया था, सब पूरा, कि किसी को कुछ पता ही नहीं चलता था। तो हमें वो रास्ते पे धीरे धीरे आगे बढ़ना है। और दूसरी बात यह है कि हमें जो कुदरत देती है ना, तो उसको हमें जितना चाहिए उसमें से इतना ले लेना चाहिए, बस। क्योंकि हमें ये साधन का, ये जो बॉडी है, उनको हमें एंटरटेनमेंट करना है, लेकिन हमारे सुख के लिए बनाने वाले को, सबको दुख होवे, उनको टेंशन होवे, ऐसा काम, ऐसा जीवन नहीं जीना है, ऐसा व्यवहार हमें नहीं करना है, ऐसा अंदर से डिसाइड करना चाहिए। दूसरी बात यह है, एक टेक्निकल एनालिसिस करते हैं अपने, तो कोई भी चीज नापसंद जो बोलता है वो मन बोलता है, वो मन में विचार आते हैं, फिर बुद्धि उसको आगे पीछे, सब उसको आगे पीछे की बात करती रहती है। लेकिन आप एक बार प्रयोग करके देखो कि अगर जो मुंह में रखोगे तो जीभ बोलेगी नहीं कि मैं स्वाद नहीं दिखाऊंगा,
फिर दांत नहीं बोलेगा कि मैं चबाऊंगा नहीं, फिर स्टमक नहीं बोलेगा कि मैं डाइजेस्ट नहीं करूंगा, हाथ नहीं बोलेगा कि मैं ये रोटी और ये सब्जी मैं नहीं उठाऊंगा, उसको स्पर्श टच नहीं करूंगा। लेकिन ये पूरी जो साइकोलॉजी इफेक्ट है, जिनके कारण हर इंसान तकलीफ है और दूसरों को तकलीफ होती है, इसीलिए हमारा जीवन समझ के साथ हो, और वो समझ ज्ञानी पुरुष की कैसी है वो हमें बराबर समझना है हर एंगल से। तो हमारा जो वीकनेस है वो चली जाएगी। मालूम पड़ा? हाँ ये हाँ ये दादा। ये कभी कभी बोलते हैं, अच्छा नहीं लगता है, इसे एसेट है क्या वीकनेस है? ये हमारा वीकनेस। तो आपको तो मालूम है, तो वीकनेस निकालने के लिए सोचते क्यों नहीं है दक्ष? हाँ, पर हाँ, दादा देखो प्रदीप दादा ने क्या अब बोला। ये जो कि जैसे करेले की सब्जी अपना हाथ उठाने के लिए मना नहीं करेगा कि मेरे को नहीं उठाना, फिर अपना पेट मना नहीं करेगा कि मेरे को ये सब्जी नहीं खाना, अपना मन ही बोलता है कि ये सब्जी अच्छी नहीं है ऐसा। हाँ, तो ये सब मालूम है तो क्यों हम मन को नहीं समझाता कि भाई जो मम्मी देती है वो अच्छा है, मेरे लिए खा लो चुपचाप। हम्म, ये क्यों नहीं होता है दक्ष? मैं तो दादा खा लेता हूँ, पर बहुत अ, कि कुछ अच्छा है ऐसा। यार तो ये ग्रहण करेंगे नहीं ये सूत्र कि जो हाँ जे समय में जो आता है हम खा लेंगे, दैट इज इट। तो मन भाग जाएगा। हाँ ओके, तो ये एक्सपेरिमेंट करो, बिकॉज वी आर ऑल साइंटिस्ट है हम लोग, तो एक्सपेरिमेंट करो। ओके, और हाँ। कल कल के लिए क्या है विद्या बहन? पढ़ो और दादा पढ़ो। भीतर के परमाणु जो मांगते हैं वही थाली में आता है। ओके, ये दोनों में ये 13 और 14 को सोचो कल, और आपने उस पे दोनों में पीएचडी क्या किया बताना, किसको पीएचडी कल देंगे आप? प्रेम दादा, हाँ जी। ये जो सब ये बात करेंगे तो देखता है कौन पीएचडी में बनेंगे। क्यों नहीं, सीरियस सब है? बच्चे आगे बढ़ेंगे, सब बोलेगा व्हाई बढ़ेंगे। यू सीरियस? खुशी, me and Dada, Pradeep Dada is laughing and you people are serious? हाँ Huh? ऐसे? ए विद्या बहन, हाँ दिव्या दादा। बहन, टॉकिंग नो टॉकिंग हाँ, है? तो क्या जैसे बोला? सोचने का है आई विल बी पीएचडी टुमारो। ये पे अपने ये क्वेश्चन सत्संग सीरियसनेस का नहीं है, वो अपना ये सत्संग अपनी वीकनेस पहचान करके वीकनेस निकालने का, हम वही धंधा करते हैं। और प्रदीप दादा वही बोलते हैं कि यही वीकनेस ढूंढो और निकालो, दस से और दादा के ज्ञान से। ओके, चलो जय सच्चिदानंद। जय जय सच सच्चिदानंद दादा। जय दादा। दादा। ओके, जय सच्चिदानंद उमेश भाई, जय सच्चिदानंद रजनीकांत भाई, प्रगति प्रदीप बहन। आनंद जी, जय जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આજે શું લતા મંગેશકર અને રફી બંને ગાવાના છે એવું છે? હા. કરુણ ગાંધી લતા નહીં બન્યા, હજી જિજ્ઞાસા છે ત્યાં સુધી. પ્રોગ્રામ તો એવો છે, હવે જુઓ શું થાય છે. એ એવું નહીં કેવાનું, દાદાને સોંપીને પછી દાદાને તો કેવાનું. સોંપી જ દીધું છે. હા, પણ વ્યવહારિક બોલવું પડે, વ્યવહારિક ભાષામાં તો કહેવું પડે ને. તમે બહુ
પ્રદીપ આનંદજી, આ બધા નારવાળા બહુ હોશિયાર હોય. અમારે બાંધણી અમારે પહોંચી ના શકે બાંધણી વાળામાં. ચાલો, જય સચિદાન. જય સચ્ચિદાનંદ. કરો કાનજી, હા, જય તમારું સચ્ચિદાનંદ. તમારું હા હેલ્થ ઓકે છે? હા, ઓકે છે, ઓકે, ફાઇન થઈ ગઈ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ઓકે. હા, જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. શરૂ કરું ને? પ્રદીપાનંદજી રીડેબલ છે? થોડું મોટું હા, કરું મોટું પાછું. કરો. વંચાય ના, છે બરાબર બરાબર? બરાબર વંચાય છે. ઓકે, ચાલો શરૂ કરું તો. ઓકે, હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગ અરિહંતાણમ. જય સચ્ચિદાનંદ સ્વામી સિમંદર. નમો વીતરાગ અરિહંતાણમ. જય સચ્ચિદાનંદ સ્વામી સિમંદર. યશો નામ ધ્યાન સ્મરણ સુખાણમ. લક્ષ ગુણે પ્રસન્નાત્મ સમય શીતળ કર. યશો નામ ધ્યાન સ્મરણ સુખાણમ. લક્ષ ગુણે પ્રસન્નાત્મ સમય શીતલ કર. આપ શાંત સુધારસ કે હો જરણ. વ્યક્ત નાણમ અગ્નિ જલા જ્ઞાન આવરણ. આપ શાંત સુધારસ કે હો જરણ. વ્યક્ત નાણ અગ્નિ જલા જ્ઞાન આવરણ. નમો પાપ કર્મ ભસ્મી કલાણમ. અમર પથ કે દાની તોડ દર્શનાવરણ. નમો પાપ કર્મ ભસ્મી કલાણમ. અમર પથ કે દાની તોડ દર્શનારમ. अरूप हो तुम तो रूपवान हो अरूप हो. अतीन्द्रिय संगति से असंग हो. अतीन्द्रिय संगति से असंग हो. रमो स्वात्म नित्य मंगलाणम. मोक्ष मार्गे वर्तमाने अलभ्य शरण. रमो स्वात्वम नित्य मंगलम. मोक्ष मार्गे वर्तमाने अलभ्य शरण. स्वामी अभेद ज्ञान प्रगट कर. पूर्ण हो समर्थ सिद्ध शक्ति अवतरण. स्वामी अभेद ज्ञान प्रगट कर. पूर्ण हो समर्थ सिद्ध शक्ति अवतरण. दमो कीर्तनात्म भक्ति संधानम. निज वृत्ति अखंडिते रम्य श्रीमंदर. दमो कीर्तन भक्ति संधानम. निज वृत्ति अखंडित रम्य श्रीमंदर. बाह्य पर भावे निवृत्ति हो. बाह्य पर भावे निवृत्ति हो. कैवल्य ज्ञान स्वरूप स्थिरता बढ़ो. कैवल्य ज्ञान स्वरूप स्थिरता बढ़ो. जियो एकमात्र आप्त सुदानम. दिखा दो अमूर्त को मूर्त जिनेश्वर. जियो एकमात्र आप्त शुद्धाणम. दिखा दो अमूर्त को मूर्त जिनेश्वर. लोके मुक्ति राहे विघ्न दूर कर. निरावरणी आत्मगृही श्रेय सत्ताधर. लोक मुक्ति राहे विघ्न दूर कर. निरावरणी आत्मगृहे श्रेय सत्ताधर. खमो छेल्ला श्वासे नम्र अंताणम. तुम्हारे चरण में छूटे देह अपाणम.
खमो छेल्ला श्वासे नम्र अंताणम तुम्हारे चरण में छूटे देह अपाणम तपो सतोत्सवा भीतर विनाणम जेम छे तेम जगे खुला परमेश्वर तपो सत्वत्व भीतर विनाणम जेम छे तेम जगे खुला परमेश्वर नमो नमो सदा समे सव्य जीर्णाणं त्रैकाल्य नमस्कार्य अरिहन्तेश्वर नमो सदा समे सव्य जीर्णाणं त्रैकाल्य नमस्कार्य अरिहन्ताणं नमो वीतराग अरिहन्ताणं जय सच्चिदानंद स्वामी श्रीमंद जय सच्चिदानंद पूर्णिमे चंद जय सच्चिदानंद पूर्णमी चंद जय सच्चिदानंद पूर्णमी चंद नमो वीतराग अरिहंताणं जय सच्चिदानंद स्वामी श्रीमंदर जय सच्चिदानंद स्वामी श्रीमंदर जय सच्चिदानंद पूर्णमी चंदर जय सच्चिदानंद સચ્ચિદાનંદ. બોલો વાત કરજો ઉમેશભાઈ. हाँ जी आ थोड़ू राग હા, હું विषे તમને કહું, बोलो કહો સૌથી પ્રથમ તો દાદા ભગવાને જે ફોડ પાડ્યો એ પ્રમાણે ભરત ક્ષેત્રમાં કોઈ તીર્થંકર ભગવાન છે નહીં ના અને છેલ્લા થઈ ગયા તે મહાવીર સ્વામી પ્રભુ થઈ ગયા અને 17મા તીર્થંકર ભગવાન કૃંથુનાથ સ્વામી વખતે સિમંદર સ્વામી પ્રભુનો જન્મ થયો અને એમણે બધા ફોડ પાડેલા કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે અને ત્યારથી એમની અનુમોદના કરવામાં આવેલી. છેલ્લે મહાવીર સ્વામી પ્રભુએ પણ આ જ વાત કરેલી કે હવે અમે અમારા પછી જો તમારે કંઈ પણ આજ્ઞા લેવી હોય તો સિમંદર સ્વામી પાસે તમારે જવું પડશે, તો એમની પાસે આજ્ઞા લેવાની એમ ખ્યાલ આવ્યો ને. हाँ પરંતુ સમય જતા આ બધી વાત ગણધરોને ખબર હતી પણ બધી થોડી આમ તેમ થતી ગઈ. પણ દાદા ભગવાને આખું સિમંદર સ્વામી ભગવાન શું છે, કારણ કે કુંકુંદાચાર્ય કરીને એક મોટા પુરુષ થઈ ગયા, એમને આને વિશે થોડી ખબર હતી ને એમને બધું ખબર હતી. પણ દાદા ભગવાને બહુ સ્પષ્ટ કર્યું છે અને એમણે ચોખ્ખું કહ્યું છે કે હવે આ ક્ષેત્રમાં અમારો ફોટો તમે નહીં મૂકો તો ચાલશે પણ સિમંદર સ્વામીનું ચિત્રપટ મૂકજો, કારણ કે એ હજુ ઘણા લાંબા સમય સુધી રોકાવાના છે. એટલે કે અહીંયા 7મા 8મા તીર્થંકર ભગવાન થશે ત્યાં સુધી એ રોકાવાના છે, એટલે એટલું લાંબુ આયુષ્ય છે અને ભરત ક્ષેત્ર સાથે એમનું જબરજસ્ત ઋણાનું બનશે. એટલે એમને નહીં પણ ઓળખતા હોય તોય પણ એના ચિત્રપટના દર્શન કરશે તોય એને લાભ થવાનો છે, કારણ કે એમના એટલા બધા ઉત્કૃષ્ટ પરમાણુ છે. એ પોતે નિરંતર આત્મ સ્વરૂપમાં રહે છે. એટલે દાદા ભગવાને કહ્યું કે એમને બહારના ભાગમાં કેવળ જ્ઞાની કહેવાય અને અંદર કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થયેલું છે. શું છે? એટલે એ મુક્ત પુરુષ કહેવાય અને એમના દર્શનથી ભક્તિથી મુક્તિ થાય એવી છે. શું છે? એટલે દાદા ભગવાને આ તો આપણે સમજવા માટે હું વાત કરું છું. એક ભાઈએ દાદાને પૂછ્યું કે દાદા અમે સિમંદર સ્વામી પ્રભુને જોયા નથી. આ સમસ્યા ઘણી બધાને બધી અલગ અલગ રીતે હોય છે. તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ મેં જોયા છે, મારે એમની સાથે બહુ સારો સંબંધ છે અને કે જે હું તમને જે જ્ઞાન આપું છું તે પણ ત્યાં બેસીને આપું છું અને કે જે હું જ્યારે કે છે કે હું ફ્રી હોઉં તો હું આખો દિવસ એમની પાસે જ બેસી રહું છું કે છે. ભલે મારી અંદર 360 પ્રગટ થયું છે, બહાર 356 છે, પણ કે છે કે મારે એમની સાથે એવો સંબંધ છે. બીજું એમણે કહ્યું કે તમે નથી જોયા પણ મેં જોયા છે. એટલે એમણે બીજો એમને ફોડ આપ્યો કે પ્રધાને જો રાજાને જોયા હોય અને જો પ્રધાન જોડે તમે વાત કરો તો પ્રધાન એ રાજાને બધો મેસેજ પહોંચાડી શકે. અદ્ભુત, બરાબર છે, ખ્યાલ આવ્યો? એટલે કે હું પ્રધાન છું કે છે. તમે જુઓ આ જ્ઞાની પુરુષની લઘુત્તમતા જુઓ. આ જ્ઞાની પુરુષ દેહમાં હોવા છતાં આવી ઉત્કૃષ્ટ દશા હોવા છતાં કેવા લઘુત્તમ ભાવે અને સામાન્ય ભાવે બધી વાત કરતા હોય છે. બીજું એમણે બહુ અગત્યની વાત એ કરી છે
કે સિમંદર સ્વામી પ્રભુ પાસે શું છે તો કે મને જેટલા બી બધા પ્રશ્નોના જે પૂછવામાં આવ્યા એના ઘણા ખરા બધા જવાબો જે સિમંદર સ્વામી પાસેથી હું લઈ આવેલો છું. એટલે અહીંયાથી એમને એક દેહ જાય, સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે જે હોય તે, અને એ સિમંદર સ્વામી પાસેથી છે. એટલે આ બધું આખું જે વિજ્ઞાન ખુલ્લું થયું છે એમાં દાદા ભગવાનનો 10 લાખ વર્ષનો પુરુષાર્થ, અને એમાં સિમંદર સ્વામીની સાથેનું અનુસંધાન, અને આ દેવ દેવીઓ સાથેનો તાર, અદ્ભુત એટલું અદ્ભુત. બધું હા, સોલિડ બધું આ કનેક્શન થયેલું છે. એટલે આપણે ખરેખર શું છે, મને કે લાઈટ ઓછી થઈ ગઈ ના, સોની? હા, તમારો અવાજ એટલે બરાબર આવે છે. ના પેલો બ્લુ કલર નું ટચ કરજો ને એટલે તમારો વિડીયો દેખાય. વિડીયો પ્રદીપાનંદ. નથી. વિડીયો જતો રહ્યો છે. વિડીયો નથી હા, તમારો. હા, હા, ઓકે. એટલે આ સિમંદર સ્વામી એ દેહ સાથે મુક્ત છે, એ પોતે અસંગપણે જીવે છે, અને નિરંતર પોતે એમની વાણીને દેશના કહેવાય. અને જે બી એમની ભક્તિ કરશે, કારણ કે આમાં ગેરંટેડ દાદા ભગવાન છે ઉમેશભાઈ. હાજી. એવી રીતે બેંકોમાં ગેરંટી માંગે ને કોઈની વિટનેસ, હા, એવી રીતે દાદા ભગવાન ગેરંટર છે એની વચ્ચે. આ બરાબર. બહુ મોટી વસ્તુ થઈ છે, આ બહુ મોટી ક્રાંતિ થયેલી છે. ખરી વાત છે. એક અને અદ્ભુત અદ્ભુત આ છે. બધું હવે જો આપણે લખ્યું ને નમો પાપ કર્મ ભસ્મીકરણમ, એટલે આ બધું જે તમે લખ્યું છે ને એ બધી વસ્તુ એમની ભક્તિ કરવાથી એ એવો ગજબનો અનુભવ જીવને થઈ શકે એમ છે. બરાબર છે. પરંતુ અત્યારે જે કાર કર્મો અને બધા સંજોગો એવા છે, કારણ કે દરેકે જેવું અંદર ચાર્જ કર્યું હોય એ પ્રમાણે એને ડિસ્ચાર્જ થાય. એટલે બરાબર. શું કહેવાય કે કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે એ પ્રમાણે એને નિમિત્ત સંજોગો મળે છે. શું મળે છે? નિમિત્ત ને સંજોગો એ પ્રમાણ મળે. તમને જે બધી સિમંદર સ્વામીની વાત કરું છું હું, હાજી. હવે એ મારું ગજું નથી, પરંતુ એ દાદા ભગવાનની કૃપાથી મારી પાસે સામાન છે થોડો ઘણો. અને બરાબર. તમે એ લાઈનના તમે કંઈક તમારા બીજ પડ્યા છે એટલે આપણે વાત કરીએ છીએ. ચોક્કસ ચોક્કસ. બરાબર છે. એટલે આ આખું કનેક્શન છે કુદરતમાં. હાજી હાજી. કુદરતમાં કનેક્શન છે. એવી રીતે જેવી રીતે ધંધાનું કનેક્શન હોય તો માણસને ધંધાની વાતો જાણવા મળે, કુસંગી હોય તો એનું કનેક્શન મળી જાય. તમે સમજ્યા ને? હાજી. એટલે અત્યારે આ કાળમાં જો એ લખ્યું છે કે સંપૂર્ણ નિરહંકારી હોય ને એનું રૂપ જુદું હોય, બરાબર. પણ એ પોતે અરૂપી છે. પણ આપણે ભજના કેવી રીતે કરવાની? તો રૂપી કે તરીકે. દેખાય છે બે સ્વરૂપે, હા. પણ એ પોતે મૂળમય કેવળ જ્ઞાન સ્વરૂપે છે. કેવા છે? મૂળ અંદર એટલે કેવળ જ્ઞાન બાળ સ્વરૂપે છે. લક્ષ સાથે એમને નમસ્કાર કરવા જોઈએ. બીજું એ હાજી હાજર છે. હાજી. આપણને જે સિમંદર સ્વામીની ભક્તિ કરવામાં, એમને 40 વાર નમસ્કાર કરવામાં આપણને તકલીફ કઈ પડે છે તો કે આપણી જે સમજણ છે ને હજુ ક્લિયર થતી નથી. નથી. એટલે જે સમજણમાં બેસવું જોઈએ ને, જેમ હા. આપણે 500ની નોટની સમજણ પડે તો આપણે એને સાચવી મૂકી દઈએ. હાજી બિલકુલ. જેમ આ મોબાઈલની સમજણ પડી જાય કે પાણીમાં પડશે તો બગડી જશે, એટલે પકડી જશે. ચોમાસામાં પ્લાસ્ટિકની કોથળી ઉપર ચડાવી દે. હા, અને મોંઘો છે એટલે એને સાચવવો પડે, પણ એવું મૂલ્ય આપણને સમજાતું નહીં સિમંદર ભગવાનનું. એટલે દાદા ભગવાને આ જે બધી વાત કરી છે એ નિરંતર પોતે આત્મ સ્વરૂપે છે, અને ઘણા સમય સુધી રહીને એમના દર્શનથી કેવળ જ્ઞાન ખુલવાનું છે. બરાબર. બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે. હા, નથી નથી. અહીંયા તીર્થંકર ભગવાન નથી. દાદા કહે છે કે મારી પાસેથી જેટલું થઈ શકે એટલું મેં કર્યું છે, પણ પૂર્ણિમાનો ચંદ્રમાં કહો ફૂલ દર્શન તો સિમંદર સ્વામી પાસે છે. એટલે બરાબર. તમારે તો જવું જ પડે કે છે, જવું જ અને પડે. ત્યાંથી જ તમારો ઉકેલ આવવાનો છે. હવે જો આટલું બધું ગેરંટી લેતા હોય, આપણું પ્રત્યક્ષ હરિહંત ભગવાન છે, અને કહે છે કે આ મૂર્તિ નથી, આ ફોટો નથી, આ પ્રતિનિધિ છે, એ હાજર છે. હવે આટલું બધું જો જ્ઞાની પુરુષ આપણને આપણા હિત માટે કહેતા હોય તો પછી જો આપણને થોડું ઘણું એ તરફની વાત અંદર ઉતરે ને તો આપણું કલ્યાણ રહેલું છે ભાઈ. બરાબર છે. એટલે અત્યારે તો સિમંદર સ્વામીને ખૂબ એમની ભક્તિ કરવા જેવી, એમને નમસ્કાર કરવા જેવા, અને એમની આરતી બધું જે કંઈ જેટલું થાય. દાદા ભગવાન શું કહે છે કે તમે જેટલું જાણો એટલું બધું તમારા વર્તનમાં ના લાવવાનું નથી કહેતો, પણ તમને જેટલું સમજાય ને જેટલું ચલાય એટલું તો ચાલવાનું ને આપણે. ચાલો. બરાબર. હાજી સાચી વાત છે. આજે સમજો કે આપણે આખો દાડો સિમંદર સ્વામી પાસે દાદાની જેમ નથી રહેવાતું, તો આપણે 10 મિનિટ કે 15-20 મિનિટ તો કાઢી શકીએ ને ભક્તિ કરવા માટે. અરે ભાઈ અલાભાઈ, અત્યાર સુધી તો શું છે, ત્યાં તો આપણે દાદા નતા ને ત્યારે તો કેવું લાગતું હતું કે આ તો
આ તો જૈનના ભગવાન છે, જૈનના ભગવાન. આ હમ. મહેસાણામાં સિમંદર સ્વામીનું મંદિર ખરું ને, એ હા 78 ની વાત કરું. તે વખત ત્યાં હું કોર્ટમાં હતો, કોર્ટમાં. અને હમ. ત્યાં એ સિમંદર સ્વામી ભગવાનની પાછળની સોસાયટીમાં જ હું રહેતો હતો. બરાબર. તો એ વખતે બધું ડેવલપમેન્ટ આટલું બધું નહોતું, તો હાઈવે પર ઘણી વખત સાયકલ લઈને આવું ને તો હમ. મંદિરના દર્શન થાય. પણ આપણે પેલું કેવું, આ તો જૈનના ભગવાન, આ તો એ સિમંદર સ્વામીને જૈનના ભગવાન જોયેલા તે દાડે. હા, એટલે આમાં શું છે કે જે આમાં વાંક કોઈનો નથી, પરંતુ દાદા ભગવાને સ્ફોટ પાડ્યો કે ભગવાન વૈષ્ણવ નથી, ભગવાન જૈન નથી, ભગવાન કોઈ પક્ષના હોય ને ભગવાન ના કહેવાય. જે ભજે એના ભગવાન હોય, કોના એટલે હોય? દાદાએ બધો એટલે ફોડ પાડ્યો ને ખુલાસો કર્યો. હા, એટલે આમાં કેવું બને છે તો કે દરેક નિમિત્ત છે એના. શું છે? નિમિત્ત હંમેશા નિર્દોષ હોય. હવે દાદાના ભાગે એવો રોલ આવ્યો ને કે આખું વિતરાગોનું વિજ્ઞાન ખુલ્લું મૂકી દીધું એમણે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એમને જે એમને અનુભવ થયો એવું જ આખું જ્ઞાન લોકોને સીધે સીધું આપી દીધું. એમાં એમણે કોઈ કટકી બાકી રાખી નથી કે ભાઈ હું આટલું બાકી રાખું તો એ મને પૂછતો આવે. દાદાએ સંપૂર્ણ સ્વતંત્ર બધાને બનાવેલા છે. આ જ્ઞાન સંપૂર્ણ સ્વતંત્ર બનાવે એવું છે. પરંતુ દાદા ભગવાનનું કહેવું એવું છે કે ભાઈ તમને મેં જે આજ્ઞા આપી છે એ તમે આજ્ઞામાં રહો. ખ્યાલ આવ્યો? બીજું કે તમને જો હું શુદ્ધાત્મા છું, સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તો તમારે હવે પૂર્ણાહુતિ કરવા તરફનો તમને રસ્તો મળી ગયો. બરાબર. બરાબર છે. હવે તમારો જે સંસારનો જે વ્યવહાર આપણે લાયા છે એને બધું એમણે શું કહ્યું કે બધું ફાઇલો છે બધી, જેને શાસ્ત્રોની ભાષામાં ચારિત્રમો કહેવાય. શું કહેવાય? ચારિત્રમો. ચારિત્રમો કહેવાય. અને આપણી ભાષા જ્ઞાની પુરુષે શું કહ્યું કે તમે જે ભરેલો માલ લાયા છે ફાઇલોનો સમભાવે નિકાલ કરો. શું કહ્યું? ફાઇલોનો સંભાવ નિકાલ. હવે જે જ્ઞાની પુરુષ આજે આટલી દશાએ પહોંચ્યા પછી પણ જો એ જાગ્રત રહેતા હોય તો આપણે જે સ્વભાવમાં જાગ્રત થયા, તો આપણો સ્વભાવ કેવો છે તો કે જ્ઞાતા દ્રષ્ટા છે. હવે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એટલે શું? તો કે સમજો કે દાદા એક બહુ સિમ્પલ વસ્તુ છે. આ કોઈ શાસ્ત્રોમાં નથી ને ક્યારે બન્યું નથી એવી ચીજ આપણા હાથમાં આવી ગઈ છે. પણ આપણને એની સમજ જેટલી એમની કૃપાથી પડે અને જે ઘૂંટાતું જાય તો એ સુખ ઉત્પન્ન થાય એવું છે. ખ્યાલ આવ્યો? સુખ પોતાની મય છે, સુખ બહાર છે નહીં. પણ એ સુખને ખુલવા દેવું જોઈએ. એમણે ખોલ્યું ખરું, પણ હવે જે પૂર્ણાહુતિ તરફ જવા, સમજો કે તમને ચાની આદત હોય તો તમે ચા પીવો તો ચા ઉમેશ પીવે, પછી ચામાં એને દાખલા તરીકે મજા આવી ના મજા આવી એ ભાગ બીજાને થાય. અને તમે એના જાણકાર હો કે ભાઈ ઉમેશભાઈને ચા પીધી, ઉમેશભાઈને ચામાં મજા ના આવી, કડક લાગી, ઠંડી લાગી, બહુ મજા આવી. હવે એ આપણે એને જો જુદું જોઈએ તો આપણને સુખ આવે. એટલે જૂનો જે ફાઈનો સંભાવ એટલે એક માલ ખરતો જાય. કારણ કે ચામાં સુખ છે એ અભિપ્રાય આપણે પહેલા આપેલો છે. બરાબર છે. હવે એ અભિપ્રાય ફરે કે ના ભાઈ હું અનંત સુખ વાળો છું. ભલે ઉમેશભાઈને ચામાં સુખ લાગ્યું, ભલે એને ખાવામાં સુખ લાગ્યું, ભલે એને કપડામાં સુખ લાગ્યું, પણ હું અનંત સુખ વાળો છું. ચામાં આપણે ઠૂસી ને આપણે સુખ ભરી રાખ્યું છે, આપણે એ માન્યતાનું. એટલે દાદા ભગવાન શું કે છે કે આખું જે જન્મથી મરણ સુધીનો જે બધો કપડાનો, ખાવાનો, હસવાનો, બોલવાનો જે કંઈ પણ બધો આપણે વ્યવહાર આવ્યો છે, જે ચાર્જ કરેલો છે એ અજ્ઞાન દશામાં ચાર્જ કર્યો છે. પણ હવે એ જ્ઞાનના પ્રકાશમાં ખુલ્લો થાય ત્યારે આપણે એને ફાઇલ સ્વરૂપે જોવું જોઈએ. આપણે જુદા જે થયા છે તો આપણે આપણામાં રહેવાનું અને ઉમેશભાઈ એમના ભાગમાં રહે. હવે સમજો કે ઉમેશભાઈને ચીડ ચડી, હવે ચીડ ચડી તો કોને ચડી? ઉમેશભાઈને ચડી. બરાબર? કોના પર ચડી? તો કે જેના પર ચડી એને. તો હવે શું બન્યું, શું છે ને શું બન્યું? સમજો કે બાજુમાં તમારા ફાઇલ નંબર 2 છે, એમના પર તમને ચીડ ચડી કે ગુસ્સો આવ્યો. તો શું છે અને શું બન્યું? તો કે શું છે એટલે કે આ બહારની અંદર શું છે તો કે શુદ્ધાત્મા છે. શું છે? અંદર કોણ છે? શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. અને બહાર શું બન્યું? તો કે ઉમેશભાઈ એમના વ્યવહારથી ચીડ ચડી. તો કે કર્યું કોણે? તો કે વ્યવસ્થિત કર્યું. હવે ફાઇલનો સંભાવે નિકાલ કરો. હવે તમે ઉમેશભાઈને જો દાખલો ગણાવો બરાબર 5 આજ્ઞાનો, એટલે હું મારી જાતને ગણાવું, તમે તમારી જાત, એટલે દરેક મહાત્મા પોતપોતાની રીતે 5 આજ્ઞાનો પુરુષાર્થ કરે ત્યારે દુઃખ અડે નહીં.
બરાબર દાદા ભગવાન આવું કહેવા માંગે છે. બરાબર દુઃખ છે જ નહીં, કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ જ નથી. નથી. આત્મા તો અનંત સુખનું ધામ છે, પણ હમ. આ દુઃખ, આ ઉપાધિ, આ બધું શેના આધારે થાય છે? તો કે આપણે છે ને તન્મયાકાર થઈએ છીએ. શું થાય છે? કારણ કે તન્માયાકાર જૂની આદત છે, જૂની આદત છે. તન્મયાકાર થવું એટલે શું? તો કે કોઈ વસ્તુ ગમતી આવી ને તો એમાં એ પોતે પછી એને જાગૃતિ ના રહે, એટલે જોવા બરાબર. જાણવાનો જે સ્વભાવ છે એવું હા. શુદ્ધાત્મા એને, કારણ કે અભ્યાસ નથી આપણને, હાજી અને કૃપાથી પ્રાપ્ત થયું છે. બિલકુલ. હવે હવે કોઈ પણ વસ્તુ આપણી નવી હાથમાં આવે તો આપણે એને સમજવી જોઈએ કે આને કેવી રીતે આનો યુટિલાઇઝ કરવાનો છે. બરાબર છે. બરાબર? હવે સમજો કે હું સત્સંગમાંથી સુખ લઉં તો કે એ પણ રિલેટિવ છે. બરાબર આત્મા તો વાણીનો જ ગુણ નથી ધરાવતો, તો પછી બોલવામાં સુખ કઈ આવ્યું? બરાબર છે. એટલે આત્મા સિવાયનું બધું પૂતગલ ભાગ છે. શું છે? એને સંયોગો કયા. શું કયા? સંયોગ. હવે એ સંયોગ બધા છે એ આવે અને વિયોગ થાય, અને આપણે કાયમના છે. શું છે? આપણે બરાબર. શુદ્ધાત્મા તરીકે કાયમના છે, પણ હા. આપણને એ જે સવારથી સાંજ સુધીના પ્રસંગોમાં જે બને છે તેમાં આપણે જ્ઞાન એપ્લાય કેવી રીતે કરવું, પછીથી આજ્ઞામાં કેવી રીતે રહેવું, ઉમેશભાઈને કેવી રીતે જોવું, કે બુદ્ધિથી જોયેલું નહીં ચાલે, એ પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? પ્રજ્ઞાના પ્રજ્ઞાના પ્રકાશ. પ્રકાશમાં દેખાય ને તો આપણો દાખલો પરફેક્ટ થઈ જાય હોય છે. બરાબર. હવે હવે તો આ તો સત્સંગથી જ થાય, અને હા. જો દાદા ભગવાનની વાણી છે એ જ એનું પ્રમાણ છે, એ એનું થર્મોમીટર છે, જેને રોલ મોડલ કહો કે જે કહો તે. કારણ બરાબર. કે મોક્ષ માર્ગે ચાલવું હોય તો વિતરાગોનો માર્ગ એ મોક્ષ માર્ગનો માર્ગ એ જનારો છે. બરાબર? હાજી એના સિદ્ધાંતો મોક્ષે લઈ જનારા છે, પણ એ જો પોતાને ખબર જ ના હોય તો એપ્લાય કેવી રીતે કરે? બરાબર. હવે સમજો કે તમે દાખલા તરીકે કેરીનો રસ ખાધો, હા. હવે એ સુખ આવ્યું તો કોને આવ્યું? ચાખનારને. એટલે જેને ખાધું એને તો ખબર હતી, એ તો આ ઉમેશને તો સુખ લાગ્યું, એક હા જાડી ભાષામાં કહીએ. હા પણ હા એ સુખને જાણ્યું કોને? ઉમેશ કે આપણે જાણ્યું. કારણ કે જોવા જાણવાનો સ્વભાવ આપણો છે, આપણે અનંત જ્ઞાન દર્શન વાળા છે. આ બરાબર. શરીરમાં જ્ઞાન દર્શનનો ગુણ છે જ નહીં. ના તમે સમજ્યા? સમજ્યા. બરાબર. હવે જો તમને કહો કે ઉમેશભાઈને કોઈ પ્રસંગમાં ના બોલાયા, હા ઉમેશભાઈને કોઈ કડક શબ્દ બોલ્યું, હા ઉમેશભાઈની જોડે કોઈ ખોટો વ્યવહાર કર્યો, બરાબર. ઉમેશભાઈ જોડે 5,000 લઈ ગયા અને એને પાછા ના આપ્યા. બરાબર. એટલે આવા 2-5 પ્રસંગો જીવનમાં સારા ખોટા બન્યા બધા. ના તો બધા કોઈ માન બન્યા. આપ્યું તે આ પણ બધા બન્યું. બન્યા જ છે. આ તમે જે કોઈ કહ્યું તમને બધા જવાબ બન્યા જ છે. અને એટલે હું શું કહું છું તો કે એ બધું બન્યું, એ જે આવ્યું પેમેન્ટ, તો શેના આધારે આવ્યું? તો કે ઉમેશભાઈએ ગયા અવતારમાં જે ભૂલ કરેલી એ એનું ભૂલનું પરિણામ આવ્યું છે. પરિણામ છે. હવે જે પર પરિણામને જાણે છે તે આપણે છીએ. બરાબર. એ કોનું પરિણામ છે? સમજો 5,000 ના આપ્યા તો દુઃખ કોને થાય? ઉમેશભાઈને થાય ને, હા શુદ્ધાત્માને થાય. ઉમેશભાઈ ના થાય. બરાબર? કડાપો કોને થાય? ઉમેશભાઈ ના પછી થાય. ચિંતા કોને થાય? ઉમેશભાઈ ના થાય. પછી માથું કોનું દુખે? ઉમેશભાઈ નું. શરદી કોને થાય? ઉમેશભાઈ ભૂખ ને. કોને લાગે? ઉમેશભાઈ ને. તમને ખ્યાલ? એટલે આ પૂતગલ જે છે એ એના સ્વભાવ વાળું છે. કેવું છે? એના એના સ્વભાવ. સ્વભાવ વાળું છે. એ બધા રિએક્શન એક્શન બધું એમાં બધું જાત જાતનું બધું બન્યા કરે, પણ બરાબર. એને જોનારા અને જાણનારા છૂટા આપણે શુદ્ધાત્મા છે. પણ એ બરાબર. રસ્તાનો આપણને અભ્યાસ નથી. બરાબર. એ અભ્યાસ દાદા ભગવાને કરેલો છે, એટલે તો આપણને કહ્યું ને કે અક્રમ સહેલું છે ભાઈ. 1 કલાકમાં મોક્ષ. આ સહાયક સંકેત છે. કયા આધારે સહાયક સંકેત બોલ્યા? તો કે તમારો જે દેહ તે હું છું ને હું કરું છું એ જે ભાન હતું એ એમણે જ્ઞાનથી ઉડાવી દીધું, જ્ઞાનાગ્નિથી ઉડાડી દીધું. બરાબર. એટલે એને શાસ્ત્રોની ભાષામાં દર્શનમો કહેવાય, અને બરાબર. આપણી સમજણ પડે એવી ભાષામાં અજ્ઞાન કહેવાય. અજ્ઞાન. હવે આપણને એવું સંકેત થાય કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બરાબર. હવે આપણને આપણું સ્વરૂપ મળ્યું અને આપણા ગુણો બધા ખબર પડી, તો હવે આપણે એ પુરુષાર્થ વાળો ભાગ રહ્યો. કયો રહ્યો? પુરુષાર્થ વાળો ભાગ રહ્યો.
હવે એ પુરુષાર્થમાં દાખલા તરીકે સમજો કશું થાય, હવે ઉમેશભાઈ તો સમજો કે તમારો ફાઇલ નંબર 2 નથી અત્યારે, અને સમજો કે તમને માથું દુખ્યું, તો શું કરવાનું? તમે ઉમેશભાઈનું માથું દુખ્યું તમને ખબર પડી તો તમારે કહેવાનું ને, ઉમેશભાઈ માથું બહુ દુખે છે, કશું નહીં, હમણાં મટી જશે, હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું નિર્વેદ છું, તમે ચિંતા ના કરશો, હું છું ને તમારી જોડે. આવું તમે બોલવામાં તમને શું ખોટ જવાની છે? ના, ખોટ નહીં જવાની. પણ પણ એ બધું યાદ આવે તારે ને, એ બીજું બધું ધમધમ ચાલતું હોય પછી કઈથી યાદ આવે? જો હવે આમાં શું છે, યાદ નથી આવતું એટલે શું, અભ્યાસ આપણો કાચો છે. હા, હું એ જ જેવી કહું. રીતે એવી રીતે આપણે દાખલા તરીકે આપણે ગમે ત્યાં જઈએ તો તમે દાખલા કે તમે મંદિરમાં દર્શન કરવા ગયા અને તમે ચંપલ કાઢ્યા હોય દાખલા તરીકે, અને પછી કોઈ માણસે ઉચકીને કોઈ મેનેજમેન્ટ કરનારાએ તમને 3 ફૂટ દૂર ચંપલ મૂકી દીધા, તો તમને ખબર તો પડે ને કે આ મારા જ ચંપલ છે, તમે હોદો કે ના હોદો? હા, હોદીએ. એટલે પછી તમારા જડી જાય એટલે તમે પગ નાખીને ચાલવા માંડો કે નહીં ચાલવા માંડો? ચાલવા માંડે કે તમને 2 મિનિટ લાગે ખરી શોધવામાં, હા પણ તમને નિશંક થઈ ગયા આ ચંપલ મારા જ છે. હા, શું થયું? નિશંકપણું. નિશંક શું પણ થયું? ચંપલ ઇમિડિયેટ તરત ના મળે એટલે પછી તરત એનો નાના દાખલા ગણવાના શરૂ થઈ જાય. હા, પણ તમે હોધો તો ખરા કે ના હોધો? હા, એટલે હોદીએ ને. આપણને બધાને શું છે કે હું શુદ્ધાત્મા છું એ નિશંક થયા, એની ખાતરી થઈ ગઈ છે, પણ આપણને હું શુદ્ધાત્મા છું એમાં આ સંજોગોના અને કર્મના ઉદયના જે ધક્કા લાગે છે તે આપણને અભ્યાસ નથી. ના, કારણ કે હું પ્રદીપ છું, હું પ્રદીપ આનંદજી છું, પછી બીજું લેબલ લાગ્યું, પછી ત્રીજું હું આપતો પુત્ર છું, એટલે લેબલો પર લેબલો લાગ્યા કરે, એટલે આપણે એ લેબલમાં સાઈન કરીએ છીએ. શું કરીએ છીએ? સાઈન કરીએ છીએ. હવે સાઈન ના કરાય. લોકો બોલે કે તમે આપતા પુત્ર છો, પણ મારે તરત છૂટું પાડવું પડે કે પ્રદીપભાઈ તમે આપતા પુત્ર, તમને ઓળખે છે, હું તો શુદ્ધાત્મા છું. પછી તમે કહો પ્રદીપ આનંદજી છે, તો મારે કહો ભાઈ તમે ભાઈ પ્રદીપ આનંદજી, હું તો શુદ્ધાત્મા છું, કારણ કે મારું સ્વરૂપ નથી આ. એ મારે એ સિસ્ટમ નાખવી પડે અંદર. બરાબર. હવે કેમ નાખવી પડે? તો કે કાલે વાર કોઈ પ્રદીપ આનંદજીની જોડે અવળો વ્યવહાર કરે ને તો પછી એને કશું થાય ને તો હું કહું ગભરાશો નહીં, તમારું આવેલું છે જમા કરનો નથી. બરાબર. એટલે ત્યાંથી સ્ટોપ થતું જાય. શું થતું જાય? ચોખ્ખું થતું જાય, એને શુદ્ધ કહેવાય. હા, શુદ્ધ કહેવાય. હિસાબો બધા, ફાઇલોનો નિકાલ થતો જાય, કર્મો બધા ખરતા જાય અને આપણું ચોખ્ખું થતું જાય. આ તો વિજ્ઞાન છે ને પણ ઉમેશભાઈ. હાજી. એટલે આપણે શું છે, દાદા કહે છે તમે રાતની રાતમાં બધી માથાફોડ ના કરશો નહીં તો તાવ આવી જશે. એ શું કહે છે, તમે એક એક વસ્તુને સમજતા જાઓ એટલે તમારું દર્શન ચોખ્ખું થશે. શું થશે? આમ તો દર્શન ચોખ્ખું થયેલું છે, પણ આ રસ્તો પુરુષાર્થ કેવી રીતે માંડવો, એ પુરુષાર્થ માંડવાની રીત તો ખબર હોવી જોઈએ ને. જેમ તમે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ લાવો પણ એને ઓપરેટ કરવાની રીત જ ખબર ના હોય તો એના આપણને શું ફાયદો થાય? બરાબર છે. એવી રીતે દાદા ભગવાને આવું અદ્ભુત જ્ઞાન જે હોતું જ નથી, અને હવે ભવિષ્યમાં આ વસ્તુ આવવાની પણ નથી. હાજી. આખો ક્રમ માર્ગ ચાલુ થવાનો. હવે આપણે આવી ગયા છે તો એને સમજવામાં થોડો સમય કાઢવા જેવો ખરો, એવું મને લાગે છે. કારણ કે જો હું સમજી ગયો છું એવું માન્યું ને તો બહુ મોટી તકલીફ થાય એવી છે. કારણ શું છે તમને કહું? કારણ શું કહું કે આ મન વચન કાયા છે એની અંદર અંતસ્કરણ છે. શું છે? એમાં ડિસ્ચાર્જ અહંકાર છે, ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોભ છે, ડિસ્ચાર્જ બુદ્ધિ છે, પછી અંદર કેટલી બધી નબળાઈઓ અંદર પડેલી છે. એને ખ્યાલ આવ્યો? એટલે કયા સમયે શું બનશે, કઈ ગાંઠ ફૂટશે મનમાંથી, અને શું બનશે એ તો આપણે જયારે જુદા રહીને જોઈએ ત્યારે જ ખબર પડે. પેલા ભાઈ પેલાને જોઈને તને અભાવ થઈ ગયો, આપણે કશું પેલા કર્યું ના હોય, એનું વર્તન જોઈએ ને તો આપણા મનમાં એના માટે નેગેટિવ ઊભું થઈ જાય. બને કે ના બને? બને છે ને, બને છે. હવે બીજી વસ્તુ, તમે કોઈ વસ્તુ જુઓ ને તો તમને મોહ થાય. મોહ થાય એટલે સુખ લાગવું. શું થવું? મોહ થાય. મોહ એટલે સુખ થવું. મોહ થવું એટલે જેમ કોઈ વસ્તુ હોય તો ગમી જાય, એમ ગમી જાય આપણને. હાજી. હવે જ્ઞાન મળ્યા પછી કેવું છે તો કે જયારે બહારની વસ્તુ ગમતી થઈ એટલે એમાં જે સુખ લાગ્યું એટલે એમાં તન્માયાકાર થયા ને એટલે આપણું સુખ આવતું બંધ થઈ જાય. બરાબર. તમને વાત સમજાય? વાત સમજાય? કારણ કે જો છૂટું રહે ને તો તમને મુક્તિનો અનુભવ થાય. જો આત્મામાં રહે
એટલે પોતાના સ્વભાવમાં રહે તો મુક્તિનો અનુભવ થાય. અને જો આ પૂતગલમાં રમણતા કરે તો પછી એને મુક્તિનો અનુભવ ના થાય. હા પછી એટલે એને બળતરા દરરોજ થાય, બધું થાય, ખ્યાલ આવે? એને દરરોજ જે અસ્વસ્થ ચાલે છે એ ચાલ્યા જ કરે. એટલે એની સ્થિરતા ના રહે, બધું અપ એન્ડ ડાઉન થયા કરે. હાજી તમને ખ્યાલ આવ્યો હું શું હા તમને સમજાય? હા જેમ દાખલા હું તમને કહું કે તમે દાખલા તરીકે ગાડીમાં જવા નીકળ્યા, તૈયાર થઈ ગયા, હા હવે ગાડીમાં તમે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા એટલે તમે બહુ ખુશમાં હો, હા બરાબર? હવે હવે એમાંથી સુખ લીધું ને એટલે તમે જેમ અડધો કલાક થાય ને પછી સુખ ધીરે ધીરે ઓછું થતું જાય. ઓછું થતું કારણ કે જાય. તમે એક જગ્યા પર બેસી રહો ને એટલે તમારા શરીરમાં બધી એની અંદર ફેરફારો થાય બધા. હા ખ્યાલ આવ્યો? પૂતગલ ભૂખ નું કામ લાગે, કરે ને એટલે પછી કંટાળો આવે, પગ થાકી જાય, કેડો રહી ગઈ, ઉભા થોડોક વાર બહાર જો નીકળીએ. બેસનારો થયો ને, હા, બેસનારો થયો ને એટલે પછી એને બધા પરિણામો ઉભા થાય. તે વખત એને છૂટું ના રહે. એટલે એને શું કહે છે દાદા કે તમે સુખને વેદવું એટલે કે તમે સુખ માન્યું અવસ્થામાં, હા એટલે એ મીઠામાંથી સુખ લીધું ને એટલે હમ, જ્યારે દુઃખ આવશે ને ત્યારે છૂટું નહીં રહે. બરાબર એટલે સુખના સંજોગોમાં છૂટા રહીએ તો કે ભાઈ જો હા પ્રદીપભાઈ એસીમાં તમે બેઠા છો, હું તો અનંત સુખ વાળો છું, અંદર ઠંડક વાળો છું, મારે કઈ જરૂર નથી કશી. ખ્યાલ બરાબર. આવ્યો? અને હાજી પાછું એને કે આમાં સુખ લેશો નહીં, હા, આનું રીપેમેન્ટ આવશે. શું કહેવાનું? નો રીપેમેન્ટ આવશે. ઉકેલના કોઈ પણ સુખ તમે લેશો તો એનું રીપેમેન્ટ કરવું પડશે. બરાબર છે. હવે આપણો સ્વભાવ શું છે તો કે આપણે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ ખરા. હા દાદાએ જ્ઞાન આપ્યું એ કેવળ દર્શન, કેવળ ને, પણ આપણને પચ્યું નથી. આ બરાબર જ્ઞાન શું થયું નથી? પચ્યું નથી. હવે બરાબર પચે ક્યારે? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞા પાડીએ, એમના કયા પ્રમાણે પ્રયોગમાં બધી વાત સમજીને પ્રયોગ કરીએ તો અનુભવ થાય. ને તો બરાબર અનુભવ કેવી રીતે થાય? ના થાય. હવે તમે ગાડીમાં ગયા, ભાઈ તમને અનુભવ થઈ ગયો ને કે ભાઈ હમ, અડધા કલાક પછી આ પૂઠ્યું જરા બૂમાબૂમ કરે છે અંદર, કરે છે. ભાઈ ગાડી ઊભી રાખો, ભાઈ જરા થોડા રેસ્ટ કરીએ, વોશરૂમ જઈએ, ચા પીએ, એ બધું એ સુખ લેવાની ક્યાં વૃત્તિ ઊભી થઈ? તો કે જે બેઠા હતા ને ત્યારે આપણે અનંત સુખ વાળા છે, હું શુદ્ધાત્મા છું, એ જુદું નતું રાખ્યું. એટલે આ પૂતગલમાં પછી જે બધી ઊભી થઈ અવસ્થાઓ, બધા પરિણામો, એટલે હા પછી એને સુખ શોધવા નીકળવું પડ્યું. બરાબર છે. તમને ખ્યાલ આવ્યો? હાજી એટલે આપણે હવે આપણો પુરુષાર્થ એવો સરસ કરવા જેવો છે કે ડગલે ને પગલે દાદા ભગવાન એવી રીતે જીવ્યા. એક પોઈન્ટ, હાજી હવે એ જીવ્યા એમનું જે હોય તે, પણ એમના જીવનમાંથી આપણને જે કામ લાગે એટલી વાતો જે બધી ખુલ્લી થઈ, એ વાતો આપણે આપણા જીવનમાં જાણવી જોઈએ. બરાબર છે. પહેલા જાણવી જોઈએ, હા વાંચવી જોઈએ, હા સાંભળવી જોઈએ, હા પછી એ શ્રદ્ધામાં આવશે. અને બરાબર તો એ બધું પ્રેક્ટિકલ થશે, તો દાદા જેવું સુખ આવશે. બરાબર કારણ કે મોક્ષ માર્ગ પર ચાલેલા એ છે, આપણે નથી ચાલ્યા. બરાબર છે. આપણે તો સંસાર જ ટેન્ડરમાં ભરેલો છે. હા પૈસા જોઈએ, ગાડીઓ જોઈએ, બંગલા જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, માન જોઈએ, તાન જોઈએ, વાવા જોઈએ. ખ્યાલ આવ્યો? બરાબર બરાબર. હાજી એટલે આપણે દાદા ભગવાનને બધું ભેગું થયું, પણ એ કેવળ પોતાના સુખ સિવાય કશાની ઈચ્છા એમને હતી નહીં. ના હવે એમના આ જ્ઞાન પછી આપણને ખબર પડી કે ખરેખર આપણે આ ભાંજગડમાંથી મુક્ત થયા છીએ, થવું છે, તો આપણે જ્ઞાની પુરુષની એક એક વાત સમજવી જોઈએ. બિલકુલ. ચા પીનારો કોણ? ચામાં સુખ લાગ્યું કોને? ખ્યાલ આવ્યો? હા આને શું કહેવાય? હું શુદ્ધાત્મા તરીકે મારો સ્વભાવ શું? પછી ત્યાં ઉમેશભાઈને કશું થાય કે આ પ્રદીપ કશું ભાંજગડ કરે તો આપણે એને સમજાવવાના. જેમ હું બરાબર. તમને સત્સંગમાં સમજાવું છું એ હા ખરેખર એનાથી મારું કલ્યાણ નથી. આ વાત સમજી લેજો. હું તમારી જોડે જે સત્સંગ કરું છું એનાથી મારું કલ્યાણ નથી. મારું કલ્યાણ શેનાથી છે? તો કે પ્રદીપને જે સંજોગો આવે એ સંજોગોમાં તમારી જોડે કરેલી વાત અહીંયા ક્રિયાકારી થવી જોઈએ, બરાબર. પરિણામ પામવી જોઈએ. શું થવું જોઈએ? પરિણામ પામી ગયું. પણ તમારા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા તો થાય જ ને સત્સંગનો તમને? તો એક વસ્તુ તમને કહું, બધું જ આપણે પરફેક્ટ, આપણે પૂર્ણાહુતિ કરવી છે ને તો પછી જો એક વસ્તુ છે કે તમારે દાખલા તરીકે ₹1,00,000 દેવું હોય હા અને તમે ધંધા પર બેઠા અને હા તમને ₹100 ધંધો થયો, તો શું કરવાનું? ₹1,00,000 દેવું પતી જશે ના અને એના 100 માટે આયા 100 જમા કરવા, પણ બાકીના રહ્યા ને, જો બાકીના રહ્યા. હા રહ્યા ને. હા
99,900 રહ્યા ને હા તો એટલે એના માટે એટલે એના માટે પછી બીજે ત્યાં દુકાન ખોલવાની કે નહીં? હા બરાબર, પણ પેલું અંદર ઉથલ પાથલ ચાલે કે સારું લાખની અમે હોય ક્યારે કપાશે એમ થાય એમ. એ બુદ્ધિ હા પણ જ્ઞાન માર્ગમાં દાદા શું કહે છે કે જેટલું તમે ચાલ્યા એટલું જમા કરી લો. મલ્ટિપ્લિકેશન આજ્ઞા મારીએ તો શક્તિઓ વધતી જાય. સાચી પણ વાત. મારો કહેવાનો મતલબ શું છે બરાબર. કે સમજો આજે તમે સિમંદર સ્વામીની ભક્તિ કરી, હાજી. મેં 40 વાર નમસ્કાર કર્યા, આરતી કર્યા, મેં 9 અંગની પૂજા કરી, બધું મને ભગવાનની ભક્તિ કરી, પછી હવે મારો મોક્ષ થઈ જશે એમ કહીને તમે અઠવાડિયા મહિના સુધી તમે પછી સચ્ચિદાનંદ તો શું થાય? કોઈ છોકરા એમ કે આજે હું ક્લાસમાં જઈ આવ્યો, ભણી આવ્યો સ્કૂલમાં બરાબર, પછી મહિના સુધી સ્કૂલમાં ના જાય તો શું થાય? રિઝલ્ટ શું આવે એનું? પછી આપણે પૂર્ણાહુતિ કરવી છે એટલે કે જાગ્રત રહેવાનું છે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ બાકી છે તેનું આપણે પુરુષાર્થ માનવાનો ને ઉમેશભાઈ. બિલકુલ બિલકુલ હાજી. એટલે એને એવું કહેવાય છે, દાદા ભગવાન કહે છે કે આપણે સતત જાગ્રત રહેવાનું છે. શું રહેવાનું છે? સતત જાગૃત રહેવાનું છે. કારણ કે જેટલા જાગ્રત રહીએ ને એટલા આત્મા ઉપરના આવરણો ખસતા જાય. બરાબર. શું થતા જાય? આત્માના એટલે આવરણો જે ખસતા જાય. અંશે કરીને કેવળ જ્ઞાન ખુલતું થતું જાય. બરાબર. એટલે આ ફાઇલોનો સમભાવે નિકાલ થાય, એટલે બોજો હળવો થતો જાય, એટલે બધું આજ્ઞામાં રહેવાનું ઈજી પડે, પછી પોતાનું સુખ આવતું થાય, અને જેમ જેમ સુખ વધતું જાય એમ પછી શક્તિઓ બધી અંદર ઉત્પન્ન થતી જાય, ખુલ્લી થતી જાય. બરાબર. હવે જો હું એમ માનું હું આપતા પુત્ર થઈ ગયો અને દાખલા તરીકે માનો કે આજે હું કેલરપુરમાં ગયો અને સમજો કે 500 માણસ સાંભળવા આવી ગયું, મારે લીધે આવ્યું છે ના ભાઈ, કે દાદા ભગવાને લીધે આવ્યું છે? દાદાની બધી લીલા કે બધા બધા લોકો દાદા ભગવાનના નામ પર આવે છે ભાઈ. બરાબર. તમે વાત ઉઘાડી છે કે ઢાકેલી છે? અને ખોટી દાદા છે? કે છે ને, દાદા કે છે તમારી પુણ્ય છે તો તમે બધા અહીંયા ભેગા થયા. એટલે એને કંઈક દાદા ભગવાનનું સાંભળ્યું છે, એને કંઈક દાદામાં રસ છે, એને કંઈક પણ પોતાનું કંઈક કામ કરવું છે, એટલે એ સત્સંગમાં આવે છે. હવે એમાં મને સમજો કે મને દાદાની કૃપાથી પાઠ પર બેસવાનું મળ્યું અને હું એવું માની લઉં કે 500 માણસ ભેગા થયા અને હું લાડવા ખાયા કરું, તો એ મારું કેવળ જ્ઞાન ખુલે? કે 500 માણસમાં શુદ્ધાત્મા જોઈએ, પોતે પ્રતિક્રમણ કરીએ કે ભાઈ પૂર્વે રાગ દ્વેષ કઈ ભૂલો કરીને માફી માંગુ છું, અને પોતે પોતાના શિષ્ય ભાવે રહે અને પોતે નિરંતર જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરે, એમના ચરણોમાં રહે, દાદા મારા પર કૃપા કરજો, અને પોતાના સ્વરૂપમાં રહ્યા કરે, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ તારે બધું કામ લાગે પડે. બરાબર. તમને શું લાગે છે? હું જે કોઈ એમાં ભૂલ લાગે છે તો કહો મને. બરાબર છે, એવું જ છે. હવે જો હું પાઠ પર બેહીને કરું, એક દાખલો કહું, સમજો મારો ઉદય પાઠ નો છે, હું પાઠ પર બેહીને કરું, તો તમે નીચે હો તો તમારે નહીં કરવાનું? કરવાનું ને, કે તમારે આપતા પુત્ર જ જોયા કરવાના? ના આપતા પુત્ર તો ખોખું છે, પણ એને ખોખામાં અમારે તો એવું અહો માનવાનું કે ભાઈ આ સદભાગ્ય મળ્યું અમને કે ચલો ને આપતા પુત્રના માધ્યમથી દાદાના સત્સંગમાં રહેવાય છે, દાદાની વાતો જાણવા મળે છે. નથી કેતો, એની ના નથી કેતો, પણ ખોખામાં શુદ્ધાત્મા જોવાથી જોઈએ એને શુદ્ધ ઉપયોગ કહેવાય. બરાબર છે. આ જ્ઞાની પુરુષ કે છે તે હું કહું છું, મારું નથી કેતો. પોતે પોતાના શુદ્ધાત્મામાં રહેવું એને શુદ્ધ ઉપયોગ કહેવાય. તમે આપતા પુત્રમાં, મહાત્માઓમાં, ગધેડામાં, કૂતરામાં શુદ્ધાત્મા જો એને શુદ્ધ ઉપયોગ કહેવાય. તો આપણે શુદ્ધ ઉપયોગી થયા છે. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણો ઉપયોગ શુદ્ધ થયો એમ કહું છું. બરાબર. ઉમેશભાઈ ને પ્રદીપભાઈ દેખાય, પણ તમારે કેવું પડે ઉમેશભાઈ ને કે મેં શુદ્ધાત્મા જોજો, અલા ભાઈ આ ખાલી અમારા ખોખામાં નહીં અટવાઈ જતા તમે. બરાબર છે. તમે સમજ્યા? એટલે આ બધી વાત શેના માટે છે ઉમેશભાઈ? કે આ વિતરાગોનો માર્ગ છે ને એ દાદા ભગવાનને કૃપાથી અને એમના નિમિત્તે આખો સરળ થયેલો છે. બરાબર છે. આ તો સરળ જ છે, પણ એ જે આ કાળમાં આપણને જે ઈઝી થયું કે સંસારમાં રહીને બધા વ્યવહારોમાં રહીને આપણે આપણામાં રહી શકીએ, એ આ દાદા ભગવાનની બહુ મોટી કૃપા છે આપણા પર. બરાબર. અને શુદ્ધાત્મા જોવામાં તો પેલું વસ્તુ ટચ કરી ગયું છે, પણ પુણ્ય શ્રાવકનું જે તમારે જે પુણ્ય છે એ વાત છે ને, એ તરત કે ભાઈ કેટલું બધું એમને તારો પેલો કે છે દલાલી ના આવે, એ બધું આખું યાદ આવે એટલે તરત આપણે આપણે પુણ્ય શુદ્ધાત્મા જોવાનું કેટલું એનું મહત્વ છે, કેટલી વેલ્યુ છે.
જો એ બીજું તમને કહું, એ ઉમેશભાઈ બહુ એક ટેકનિકલી મને જે સમજાય છે તે કહું છું. હાજી દાદાની કૃપાથી, જ્ઞાની કૃપાથી આપણે શુદ્ધાત્મા થઈ ગયા, ચલો બરાબર છે. હાજી હવે હું તમને કહું, આપણે થઈ ગયા એમાં આપણને નિશંકતા છે, પણ આપણે આપણી જાતને પૂરેપૂરી ઓળખી છે. ના હું મારી વાત કહું, મેં નથી ઓળખી, સાથી ના, નથી બરાબર ઓળખી. છે. મારે એવું જ છે. એટલે કે હું આજે સમજો કે ઉઠ્યો તો હું શુદ્ધાત્મા છું રહે છે, પણ પછીથી એ બધું રહેતું જ નથી. સમજો આ વાત કરે તો કોણ કરે છે, પછી આ ચાલે છે તો કોણ ચાલે છે, આ નાહી ધોવે તો કોણ નાહે છે, હું શુદ્ધાત્મા છું. આ ખાય છે તો કોણ ખાય છે, હું શુદ્ધાત્મા છું. એ બધું જે એ પ્રયોગ જે આખું છૂટું છે, દાદાએ ડિમાર્કેશન લાઈન નાખી છે, પણ હા. આપણે આપણામાં હું રહેતો નથી, એ વાત કરું છું તમને. બરાબર એટલે બરાબર હું છે. મને બધી સુખાવતું નથી. અને આ જે પ્રદીપને જો છૂટો જોઉં ને તો એ છૂટાપણાનો અનુભવ થતો થાય, એને શુદ્ધ ઉપયોગ કહેવાય, અને પર પરિણામને જાણે તે સમ્યક ચારિત્ર કહેવાય. અને આમ કરતું કરતું આપણે કેવળ જ્ઞાન સુધીની યાત્રા છે. આપણે બરાબર છે. મહાત્માઓને એકબીજાને દાદા ભગવાનનું વિજ્ઞાન મારે ગૂંથવાનું છે, સમજવાનું છે, અને આપણે ભેગા થઈને ભક્તિ કરવાની છે. બરાબર છે. એમાં હું આગળ ને તું પાછળ એવું નથી આમાં સાહેબ. બરાબર છે. ઘણીવાર બોલનારો અટકી જાય અને સાંભળનારો નીકળી જાય, એવો આ માર્ગ છે. બરાબર, સાચી વાત છે. તમે સમજ્યા? હા, બની શકે એવું. કે બોલનારાને કેપ એવું અંદર ઉભો થઈ ગયો હોય હા કે હું બધું સમજી ગયો છું, અને બધા લોકો બહાર તો વાહ કરનારા મળી જાય 5-25 જણા, તો શું થાય આપણું? બરાબર છે. આપણું શું થાય? કાકા જગત તો આવું જ રહેવાનું. જગતમાં તો બધું આપણે પોતે જ બધા આવા ટેન્ડર ભરેલા તારે જ ભેગું થાય ને. દાદાએ એક કહ્યું છે બાજુ ને, મહાત્માઓમાંથી તીર્થંકર થવાના છે. નામનો ફોડ નહીં પાડે, પણ મહાત્માઓમાંથી તીર્થંકર થવાના છે. એટલે કોક ના કોક છે જ ને તીર્થંકર ના પ્રમાણેની જાગૃતિ વાળા. જો આમાં કેવું છે, જે પુરુષાર્થ કરે ને એના બાપનું એવું છે. આ બરાબર આપણી છે. ગામઠી ભાષામાં તમને ચરોતરની ભાષામાં કહ્યું સાચી વાત છે. હા કે આની અંદર કોઈ સાધુ કે સંસારી કે ગરીબ અમીર કશું હોતું નથી આમાં. આ તમને હા, કહું, બરાબર છે. આમાં તો જે જ્ઞાનીને સિન્સિયર, જે પોતે જ્ઞાની પુરુષની આજ્ઞામાં સિન્સિયર, હાજી એ લોકો બધા સીજે અને ચડતા જાય. બરાબર છે. આટલું જ મુખ્ય વસ્તુ છે. બરાબર અને એમાં જો પોતાનું કશું ના નાખે ને ભાઈ, તો એનું કામ જ થઈ જાય, ભલે ના સમજે. બરાબર એટલે દાદા ભગવાને શું કહ્યું? સિમંદર સ્વામીને નહીં ઓળખતા હોય ને ખાલી એના ચિત્રપટના દર્શન કરશે ને તો એનું કામ થશે. આવું કેમ બોલ્યા છે? તો શું લોકોને છેતરે છે દાદા? ના. દાદા ભગવાને જે કિંમત સમજાઈ છે સિમંદર સ્વામીની, એ હજુ મને નથી સમજાઈ. હું બરાબર ખાલી શબ્દ રિપીટ કરું છું. જો સમજાઈ હોત ને તો સાહેબ કામ થઈ જાય. બરાબર છે. તમને સમજાય? ના, હા, સમજી ગયા. હા એટલે આપણે જ્ઞાનીને કેમ આપણે વારંવાર દાદા ભગવાનને જ્ઞાની પુરુષની કેમ વાત કર કરીએ છીએ? તો કે ભાઈ એમના વગર ઉદ્ધાર નથી. ના, શું નથી? ઉદ્ધાર નથી. એમણે પોતાનો ઈજારો નથી રાખ્યો, ના, પણ રસ્તો જડે એવો જ નથી, કારણ કે એ રસ્તાના ભૂમિયા છે. શું છે? ભૂમ્યા છે. હું કેનેડામાં આવ્યો અને મારે કશે જવું હોય તો હું કહું મને અહીં જવું છે, તો તમે મને કહો બે જાઓ ગાડી, હું તમને લઈ જાઉં છું. તો ઈઝી થાય કે અઘરું થાય? ઈઝી થઈ જાય. બરાબર. અને હું કહું મને ગાડી આપે તો હું મારી રીતે જઈશ, તો શું થાય? એ તમારે અટવા કરવું પડે ને તમારે ખબર નહીં ક્યારે પાર આવે. ડીઝલ ખૂટી જાય તો મારે ભરવું પડે. એ ખબર ના હોય. લાયસન્સ માંગે તો મારે ઉપાધિ, મારી પાસે લાયસન્સ, હું બાજુમાં બેઠો તો મારી પાસે લાયસન્સ ના માંગે, તમારી પાસે માંગે, અને તમારી તો મારે ટેન્શન નહીં, કોઈ જાતનું ટેન્શન. એટલે દાદા શું કે છે કે આ જ્ઞાન એવું છે કે આપણે ખાતા પીતા મજા કરીને જાગ્રત રહેવાનું છે, અને જ્ઞાનીની ભક્તિ કરવી, એમની આજ્ઞા પાડવી, ના પડાય તો શક્તિ માંગવી. હવે હું તમને એક વાત કહું, સમજો કે મારાથી આજ્ઞા ના પડે આજે આખા દાડામાં એક આજ્ઞા મારાથી ના પડે, હું પ્રદીપ થઈને ફર્યો, તમને ખબર પડે? ના. તમને ના ખબર તો બાજુવાળાને ખબર પડે? કોઈને ના પડે. ના પણ પડે. મેં મારું અહિત કર્યું કે દુનિયાનું અહિત કર્યું? તમે તમારું કર્યું, પોતાનું. મેં મારું અહિત કર્યું. તમને સમજાય છે? હાજી. વાત આપણે આ સમજવાની કે પોતે પોતાનું જે અહિત કરતો હોય એ બીજાનું હિત કેવી રીતે કરી શકશે? બરાબર છે. તમે સમજ્યા હું શું કહેવા માંગુ છું? એટલે આપણે પોતે
આપણી આજ્ઞા ચૂકી ગયા, આપણાથી પ્રતિક્રમણ ના થયા, તો આપણે જ્ઞાની પુરુષને પ્રાર્થના કરવી જોઈએ, દાદા બરાબર મને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો, કારણ કે એમને આજ્ઞા વર્તે છે. બરાબર હવે બીજા કોઈને વર્તી હોય એવો કોઈ છે અત્યારે? ના, મને તો આજે ખબર 5 નહીં, આજ્ઞા મને તો ખબર નહીં. હું તમને કેમ આ બધું કહું છું કે આપણે જ્ઞાની સાથેનો તાર સતત જેવી રીતે એમને 360 ડિગ્રી પ્રગટ થયું, 356 ડિગ્રી પર જ્ઞાની હતા, 1 કલાકમાં મોક્ષ આપી શકે એવા હતા, છતાંય જો એમનો તાર શ્રીમંદર સ્વામી જોડે જોઈન્ટ હોય તો આપણો તાર દાદા જોડે જોઈન્ટ રાખવો જોઈએ કે નહીં? રાખવો જ જોઈએ ને, તમને કસાય કેવું લાગે? વિકલ્પોમાં રહ્યા વગર રાખવો જ જોઈએ, કશી બીજી વાત તમને વચ્ચે. કશું કરવું છે? હા કારણ કે આ વાત કેવી છે તમને કહું કે કોઈને ગમે નહીં, પણ આ તો મને એમની કૃપાથી જ સમજાય છે કે જેવી રીતે આપણે જો જ્ઞાનીને કનેક્શનમાં રહીશું, એમણે બીજો એક સાયન્સ બતાવ્યું તો કે જો તમે જ્ઞાનીને કે અરિયન ભગવાન સિમંદર સ્વામીને યાદ કરો ને, યાદ કરવાની વાત છે, હા હા તમને યાદ કરો ને તો એમના પરમાણુ ટ્રાન્સફર થાય. બરાબર હવે એમના એક એક પરમાણુ બ્રહ્માંડના શ્રેષ્ઠ પરમાણુ છે, બરાબર તો કે બોડી આ પરમાણુનું જ બનેલું છે. હાજી હવે એમને જેટલું સિમંદર સ્વામીને યાદ કરીએ, ભલે જેવા દેખાય પણ એના પરમાણુ ટ્રાન્સફર થાય. બરાબર હવે પરમાણુની થિયરી જે છે ના જે સાયન્સ છે એ કોઈ જગ્યાએ છે કશું લખેલું? ના 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 આપણે જાણતા નથી, હું નતો જાણતો. ના હવે જો દાદાની કૃપાથી આપણે ખબર પડી તો આપણે 10 મિનિટ હોય તો આપણું એટલું ચોખ્ખું થાય ને. હવે જો કુસંગીઓને યાદ કરીએ તો એના પરમાણુ ઘૂસે. હાજી હવે કુદરતમાં એવું છે કે આપણને તો આપણું જ્ઞાન એવું છે કે બધા કેટલી જાતના સંજોગો ભેગા થાય છે, પણ આપણે બરાબર ગુજરાતમાં જોઈએ તો આપણો શુદ્ધ ઉપયોગ રહે કે ના રહે? રે ને આપણે આજ્ઞામાં રહીએ તો આપણી સેફ સાઈડ રહે કે ના રહે? રે બાકી રે આજ્ઞા વગર સેફ સાઈડ રહે ખરી? ના તમે મને કહો વરસાદમાં રેનકોટ કે છત્રી વગર કોઈ માણસ નીકળે અને હા એમ કે હું પલળીશ નહીં, એ વાત માન્યામાં આવે? ના જરાય નહીં ને ના આવે, બરાબર. હા એવી રીતે આજ્ઞા વગર ભલે ચૂકી જવાય છે, ભલે નથી પડાતી, પણ હા જો તમે આપણે આજ્ઞા વગર આપણે બહાર ફર્યા કરીએ તો તમે એવું માનો છો કે અંદર કેવળ જ્ઞાન ખુલી જશે? આપણે એવું લાગે ખરું કે મને આત્માનું સુખ આવશે? ના 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 એ આપણે રમતા જ રહીએ, આપણે આપણે રમતા જ બધી રહીએ. વસ્તુ એ દાદા જાણે છે, આપણે બધા જાણીએ છીએ કે આપણી કચાશ છે, પણ એ કચાશને જાણવી, ઓળખવી અને પછી એનું સોલ્યુશન લાવવા માટે આપણે દાદાની પાસે શક્તિ માંગવી, બરાબર આપણે નક્કી કરવું. અને હાજી પછી જેવી રીતે મમ્મી બાળકને એકલો ઘૂંટાવે છે, એવી હા રીતે આપણે ઘરમાં છે ને એક નાના નાના પ્રયોગથી શરૂઆત કરવી જોઈએ. બરાબર આ જો આ મેડિકલમાં તમારા ફાઇલ નંબર 2 જાય છે, હા એમને ખબર હશે, પૂછજો, કોઈ પણ પેશન્ટને ડાયરેક્ટ હાઈ ડોઝ આપવાનું ડોક્ટરો સિલેક્ટ કરે નહીં. પહેલા એ લોકો નિદાન થયા પછી જોઈએ કે મિનિમમ ડોઝથી આને પડતું હોય તો એને વધારે ડોઝ આપે નહીં. નહીં પછી લાગે કે આનાથી રિઝલ્ટ નથી મળતું તો પછી એનો થોડો પાવર વધારે. પૂછી જો એમને, બરાબર એ તમારી બાજુ બેઠા પૂછી જો. બોલો એવી રીતે આપણે શું છે કે ધીમે ધીમે આપણે એક નાના પ્રસંગમાં આજ્ઞામાં રહીએ, ઘરમાં રહીએ, ત્યાં ચા વ્યવસ્થિત મોકલી છે, આ નાસ્તો વ્યવસ્થિત મોકલ્યું છે, પછી આ દેખાય છે તો ભાઈ ફાઇલ દેખાય છે, એમાં શુદ્ધાત્માને નમસ્કાર કરીએ, ખ્યાલ આવ્યો? પછી હા આ કોણે ઉઠાડ્યો તો વ્યવસ્થિત ઉઠાડ્યો. એવું બધું નાનું નાનું આપણે ગોઠવ હું તો શુદ્ધાત્મા છું, હું કોઈ ક્રિયાનો કરતા નથી, બરાબર ઉમેશ કરતા છે, હું એનાથી જુદો છું. કંઈક ને કંઈક આવા પ્રયોગ નાના નાના ગોઠવતા જઈએ. બે આ સોફા પર કોણ બેઠું છે? તો ભાઈ ઉમેશભાઈ બેઠા છે, હું શુદ્ધાત્મા છું, મેં જોયા કેવા બેઠા છે, ખ્યાલ હા આવ્યો? હા પછીથી દાખલા તરીકે મોબાઈલમાં ચડતા, હો ઉમેશભાઈ મોબાઈલમાં ચડો છો, શું કામ પડ્યું તમારે? તમે હા આટલી જ વાત કરો તો તમે છૂટા થઈ ગયા. થઈ કારણ ગયા કે છૂટો હોય વાત કરે. હા એટલે આવા નાના નાના પ્રયોગોથી આપણે શરૂઆત કરીએ તો હા ધીરે ધીરે પછી આખા દાડામાં દાદા ભગવાનને જેવું જુદું વર્તે જેવું આપણને વર્તું થઈ જાય. બરાબર છે પ્રેક્ટિસ થાય તો થાય ને. હાજી દાદાની કૃપા અહીંયા ઉતરે છે, દાદાનો રાજીપો ને કૃપા ઉતરે છે, ઉતરે પણ હવે કોઈને ખબર હોય તો એ રસ્તે જાય ને. હાજી કોઈ બરાબર આ રસ્તે મારું હિત છે એ એને જીવને સમજાય, હા સાંભળવા મળે, વાંચવા મળે, કંઈ પણ એનું નિમિત્ત મળે તો એ રસ્તે જાય. પણ હવે કોઈ પુસ્તકને ઉડાવી દે, કોઈ બીજાને ઉડાવી દે, કોઈ ફોટાને ઉડાવી દે, કોઈ આને ઉડાવી દે તો શું થાય? આજે હું એમ કહું કે ભાઈ તમારે દાદાની વાણી વાંચવાની જરૂર નથી, શું થાય તમારું? હું કહું દાદાના ફોટાની જરૂર નથી, હવે દાદા ગયા તો શું થાય તમારું? હું કહું હવે કઈ કેસેટ ના ભરવાની જરૂર નથી,
અલ્લાહભાઈ દરેક નિમિત્તની જરૂર છે. શું છે? બરાબર છે. તમને મારી વાત સમજાય હું શું કહું છું? હા બરાબર છે. પ્રદીપ બીમાર આનંદજી, પડે તો ડોક્ટરની જરૂર પડે. હા જો બોલો. હું પ્રશ્ન પૂછવાનું તૈયારી કરતી હતી, તમારા બધા જ આન્સર આવી ગયા. તો કેવું હતું કે આજ સવારે હું ઉઠી, હમણાં 2-3 મહિનાથી હા અમે લોકો બીજે હતા જ્યાં કામ કરતી હતી, હું જોબ હતી મારી, ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ બીજા ગામ જ્યાં પહેલા રહેતા હતા ત્યાં આવી ગયા પાછા. તો 2-3 મહિનાથી મારી પાસે જોબ નથી. એટલા માટે નથી કે હું શોધતી નહીં, છોકરાઓ ના કે છે, અને જ્યાં છે ત્યાં હું જઉં તો પાછી જોબ ચાલુ થઈ જાય. તો એ અહીંથી દૂર છે, અસિત રહે છે ત્યાં, તેવું છે. તો મને એવું થયું કે હારું હું કામ કરતી નહીં, હું કામ કરતી હોત તો આટલા કમાતી હોત, આટલા મહિનાથી કમાતા ને પછી પાછો બીજો આવે જવાબ કે નહીં કામ કરતી તો કઈ નહીં, પણ તે કર્યું શું? દાદામાં તો તું રહેતી નહીં, દાદાનું કરવાનું છે, અત્યારે આટલો ટાઈમ મળે છે તો ચોપડીઓ છે આટલી બધી એ વાંચતી નહીં, બીજું જે કરવાનું છે એટલું તો કર, થોડુંક તો કર, કંઈક તો કર. તો તમે કહ્યું કે નાના નાના પ્રયોગો મૂકો અને ચાલુ કરો. એ મારો જવાબ આવી ગયો ત્યાં. આમાં છે ને, જો તમે કહું, દાદા ભગવાન કેવા છે કે તમે જો જ્યાં હૃદયથી દાદાના માર્ગે ચાલવા જે બી માંગશે, હું તમને ખુલ્લેઆમ કહું, એનું ઐશ્વર્ય અને એમની કૃપા એવી છે કે તમને કોઈ ને કોઈ ના નિમિત્ત થ્રુ તમારું કામ કરશે. કારણ કે દાદા કલ્યાણ માટે જીવેલા છે. એમના એક એક પરમાણુમાં લોકોને સુખ શાંતિ થાય, લોકોનું કલ્યાણ થાય. જે સુખ હું પામ્યો છું એ આખું જગત પામે એના માટે જીવતા હતા. એ મંદિર બાંધવા નતા જીવતા, એ શિષ્યો માટે નતા જીવતા, એ પૈસા માટે નતા જીવતા, પોતાની વાવા કરાવવા નતા જીવતા. એમને તો જે મળેલું કેમ કલ્યાણ થાય, મારા જેવો સુખ્યો થાય, એ એમના શ્વાસોશ્વાસમાં હતું. અને આપણા મહાત્માઓમાં આ બધી વસ્તુ છે, પણ જે વચ્ચે કચરો માર પડ્યો છે, જો દાદાના માર્ગે આપણી એ ભાવ. વિડીયો તમારો અટક્યો. ઇન્ટરનેટ કર્યું હશે. એમને ફ્રીઝ થઈ જાય છે. હા, હમ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થાય ને ત્યાં. હા આ શું થયું? સ્વામી જોજો, ઇન્ટરનેટનો જોડે પ્રોબ્લેમ. રહ્યા પછી હા જોડે રહ્યા પછી મને આ ભગવાન છે મને ઓળખાણ નથી પડી, આ દેહાતીત પુરુષ છે, આ જ્ઞાની કશું ઓળખાણ નથી પડી. વિચાર કરો તે કેવી રીતે રહેતા હશે. અને આપણે તો, મને તો તમે પ્રદીપ આનંદજી સહેજ કહો ને તો શું જાણે હું આનંદજીને હું તમને આ તો મારી નબળાઈની વાત કરું છું કે શું જાણે હાઈલાઈટ થવું ને શું મોટું થઈ ગયું જાણે એવું આ નબળાઈ છે. દાદા 10x10 ની રૂમમાં બેસતા હતા ઉમેશભાઈ, અને એવા સાદા સિમ્પલ એવું લઈ આવેલા ને કે વાત નહીં પૂછો. કોઈને અણસાર જ ના આવે આ જ્ઞાની છે કે આવા સમર્થ પુરુષ છે. અને એવા હશે, એવી વાત કરે કે આપણને એવું લાગે કે આપણા વડીલ બેઠા હોય. અને આજે આ પ્રદીપને પૂછો, એના નાટક જુઓ તમે, જાણે દાદાની કૃપાથી એને સુઈ થઈ ગયું એટલા પારા ચડેલા છે. મને એવું લાગે છે કે જે તે વખતે આપણે તમને જયારે દાદા ભેગા થયા ને, મને તમે કહ્યું ને કે હેડ ઉમેશ આપણે એક જગ્યાએ જઈએ છીએ, તો તમે કહો છો ને એવું મને શ્રદ્ધા ના થતી. આ કેસા ઓરડામાં બેઠેલા આ કાકા, મને એવું જ થતું એ વખતે. એનું કારણ શું છે કે જ્ઞાનીની પુરુષની અટપટી દશા હોય. અને આપણે છે ને, આપણે ઉમેશભાઈ એટલા બધા પુણ્યશાળી છે. હું તો જીજ્ઞાબેનને કહું છું કે તમને કદાચ જોબ મળે તો કરજો, ના હોય તો બે જગ્યાએ ખટપટે કરજો. અને આપણે બધા વ્યવહારોમાં ટેસ્ટેડ થઈને જ્ઞાનથી જીવજો. આપણે એવું કઈ છે નહીં કે આપણે નોકરી ધંધો નહીં કરવાનો. આપણી બધી ખટપટ હોય પછી જે બન્યું એ વ્યવસ્થિત ખ્યાલ આવ્યો. બધા પ્રયત્નો કરવાના, આપણી જાતને એક્ટિવ રાખવાની. દાદાએ કોઈ ચીજમાં વચ્ચે કશું આપણું જ્ઞાન કશાને નડતું નથી. પણ જે પ્રયોગમાં જવું, જે જાગ્રતપણે રહેવું, દાદાને વિલા મૂકવા નહીં. અત્યારે આપણા બધા માટે શુદ્ધાત્મા એટલે દાદા ભગવાન છે. આ મેં તમને કહ્યું. જ્યાં સુધી સ્પષ્ટ વેદન થાય નહીં ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે ને એમને જ રાખવા પડે એવા છે. આ શાસ્ત્રોની વાત છે. અને એ કૃપાળુ દેવ પણ કહેતા હતા. એટલે આપણે એટલું જ કરવું કે ભાઈ ના સમજણ પડે ને તો જેમ દાખલા તરીકે તમે મને કહો ને કે ભાઈ મને આવું થતું હતું, પણ તમે આ દાદા ભગવાનને કહો ને તો સિમંદર સ્વામીને પ્રાર્થના કરો ને, ભગવાન આ નબળાઈઓથી મારે છૂટવું છે, બધું છોડે. ભલે વિતરાગ રહ્યા, ખ્યાલ આવ્યો, પણ આપણી સાઈન કઈ બાજુ હોય કે ભાઈ મારે છૂટવું છે, ખ્યાલ આવ્યો. હા, એટલે આ બધું
બધી વસ્તુને સમજવા. જોજો સોમેન, કેમ આ બધું ડાઉન થાય છે સોમેન? એટલે તમારો વિડીયો બંધ છે એટલે તમારો વિડીયો બંધ છે, પેલું વચ્ચે બ્લુ બટન છે એ દબાઈ દો. તમારો વિડીયો વચ્ચે બરાબર. અવાજ ફ્રોઝ થઈ ગયો હતો એટલે. હા હા, એ વચ્ચે દબાવ બરાબર છે, બરાબર છે. અત્યારે બરાબર છે. હવે problem આવતો હોય. એટલે બીજી વાત તમને કહું કે જો દાદા ભગવાને જે કહ્યું છે ને, હું તમને જ કહું છું. આ દાદા ભગવાને એક જણ બધા સત્સંગ કરતા કહ્યું કે નમો આપણા બે વચ્ચેની જ હરિહંતા. વાત છે કે મહાત્માઓને ખરું, બધા મહાત્માઓને ખરું ને. મહાત્માઓ તો આવી ગયા, પણ હવે આપણે બે ભેગા થયા એટલે મને એવું થાય કે હવે બધા કોણ કોણ છે બહુ ખબર નથી, પણ હોય તો ખરા 5-15 છે મહાત્માઓ. પણ સારું. આ એટલા માટે કહું છું કે આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે સમજવું, કેવી રીતે બોલવું, એમાં જગતને અને આપણું હિત બધાનું સચવાય એવું હોવું જોઈએ. બરાબર. હવે એવી વાણી મારી નથી થઈ અત્યારે, પણ દાદાની કૃપાથી જે સમજાય છે. તો દાદા ભગવાને કહ્યું કે અરિહંત ભગવાન એટલે સિમંદર સ્વામી. એ કોઈ કહે છે કે આ 24 તીર્થંકર ભગવાન તો ના કહેવાય, તો દાદા કે અત્યારે હાજર નથી એટલે નમો સિદ્ધાણમ કહેવાય. અને એમની ભક્તિ કરવાથી તમને પુણ્ય બંધાય અને ધર્મ ધ્યાન થાય. શું થાય? ધર્મ જ્યારે ધ્યાન. હરિહંત ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષ થાય, કારણ કે એ હાજર છે. શું છે? હાજર તમને છે. ખ્યાલ આવ્યો? એટલે હાજર. એટલે એમનું જે સ્થાન છે એ સ્થાન ઉપર એનો વિનય કરવો જોઈએ. શું બરાબર કરવો છે. જોઈએ? વિનય આખો કરવો જોઈએ. માર્ગ વિનયથી પરમ વિનય સુધીનો છે. બરાબર. હવે બીજી વાત કે તમને અમારા માટે, આપતા પુત્રો માટે ભાવ આવે છે એ દાદાની કૃપાને લીધે આવે છે. પોઈન્ટ સમજાય તમે? હા. હજુ તમે અમારું આરપાર ચારિત્ર જોયેલું નથી, એટલે અમારું જીવન તમે જોયેલું નથી. વાત સાચી કે ખોટી? કે સાચી. આ પ્રદીપ કઈ જગ્યાએ ગુસ્સે થાય છે તમને જોયું નથી. તમે બરાબર. ખાલી મને કલાક 2 કલાક પાઠ ઉપર જ જોયો છે. એટલે તમને જે ભાવ આવે છે એ 2 કલાકના વ્યવહારમાંથી આવેલો છે. બરાબર. જે આવ્યો છે એ દાદાની કૃપાથી આવેલો છે. બરાબર. પણ વાત ચોખ્ખી છે કે સ્પષ્ટ વેદન થયું નથી, આજ્ઞા પૂરેપૂરી પડાતી નથી. એ મને ખબર છે. એટલે મારે મારી જાતને છેતરાય નહીં. તમે સમજી ગયા? આપતા પુત્ર એને કહે છે દાદા કે પોતાની જાતને છેતરે નહીં, એનું નામ આપતા પુત્ર. એટલે મારાથી એવું કહેવાય નહીં કે હું બધી મને પરફેક્ટ રહે છે. મારી વાત સમજી ગયા? હું તમને કહી દઉં ભાઈ અમારામાં કચાશ છે એટલે તમે સમજી જાઓ. પણ આની પાછળ બીજો હેતુ શું છે તમને કહું કે તમારો પૂજ્ય ભાવ બધો સાચો, એનો ફળ તમને મળશે. પરંતુ અમારા માટે તમે જ દાદા છો એવું બોલાય નહીં. કારણ કે દાદાનું સ્થાન જેવી રીતે સિમંદર સ્વામીનું સ્થાન નમો હરિહંતાણમ છે, એ એવી જ રીતે દાદાનું જે સ્થાન છે, કારણ કે 360 ડિગ્રી પ્રગટ થયેલું છે, 356 ડિગ્રી પર છે, સ્પષ્ટ વેદન છે, પછીથી વાણીના માલિક નથી, દેહના માલિક નથી, નિરંતર આત્મ સ્વરૂપે રહે છે, 1 કલાકમાં મોક્ષ આપી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે એ આખું દેવ સાથે કનેક્શન છે, સિમંદર સ્વામી સાથે કનેક્શન છે. આ બધી એટલી બધું એમની ચારે બાજુનું એમની ચિઠ્ઠીથી કોઈ પણ ક્ષેત્રમાં મોક્ષ મળી શકે એવો છે. બરાબર. આટલું બધું કવિરાજે પદોમાં લખ્યું છે. હાજી. હવે જો તમે અમને દાદાની કમ્પેરિઝનો મૂકો તો મારે તો તમને કહેવું જ પડે ને કે ભાઈ તમે આવો અભિનય ના કરશો. તમને શું લાગે છે દાદાનું સ્થાન કોઈ લઈ શકે એવું છે અત્યારે? બરાબર. પણ એટલે એમાં આ એક બધી એક વાત વસ્તુ કહું, હા એક વસ્તુ કહું કે તમે કહો છો એ વાત સાચી છે, પણ તમે દાદાની સાથે રહી અને કારણ કે અત્યારે કળિયુગનો અત્યારે પ્રભાવ છે એટલે સ્વાભાવિક છે કે આપણે બધા પૂઠિયા એવા નહીં કે આપણે, પણ તમે એ માર્ગ પર તમે અમારાથી મને કે 2 ડગલા આગળ તમે જઈ રહ્યા છો એટલું તમે માનીએ ને. જો તમને કહું, દરેક મહાત્માને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે સત્પુરુષ કહેવાય. મારી વાત સાંભળજો. હા. હવે તમને પ્રાપ્ત થયું, મને પ્રાપ્ત થયું, આપણે સત્પુરુષમાં એક કેટેગરીમાં આયા કે ના આયા? હાજી. જ્ઞાનમાં કેટેગરી ઉપર નીચે હોય એ દશા છે. શું છે? એ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે. હવે તમે દાખલા તરીકે સત્પુરુષમાં આવો છો, હું પણ સત્પુરુષમાં આવું છું. હવે કર્મના ઉદયથી મારી પાસે બ્રહ્મચર્ય છે, હવે કર્મના ઉદયથી તમારે સંસાર છે. બરાબર? પણ હવે દાદા ભગવાને કહ્યું કે એક પત્ની વ્રત ને એક પતિવ્રત એ બ્રહ્મચર્ય છે, અમે કહીએ છીએ. તો પછી ફેર રહ્યો ક્યાં? હવે દાખલા તરીકે બધા જો શુદ્ધાત્મામાં રહ્યા, બધાને 5 આજ્ઞા આપી, તો આપણામાં ભેદ રહ્યો ક્યાં? હવે પુરુષાર્થ તો બધાનો આગળ પાછળ હોય ને કે ના હોય? આપણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો કોઈ
કોઈ 50% લાવે, કોઈ 70% લાવે, એવું થોડું ઘણું હોય કે ના હોય, પણ બરાબર. વિદ્યાર્થી તો વિદ્યાર્થી કહેવાય કે માસ્તર કહેવાય? વિદ્યાર્થી જ કહેવાય. વિદ્યાર્થી હવે તમે બોલતા નથી. આપણે ભણતા હતા સ્કૂલમાં, હા, આપણા ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ હતા, હાજી. બરાબર છે? હા 40 વિદ્યાર્થીઓમાં કોઈ 80% લાવે છે, કોઈ 60 લાવે છે, કોઈ 35% પાસ થાય છે, બરાબર. પણ એને શિક્ષક કહેવાય કે વિદ્યાર્થી કહેવાય? વિદ્યાર્થી જ વિદ્યાર્થી કહેવાય. કહેવાય. તમને મારી વાત સમજણ પડી? એટલે હા. જેવા તમે સત્પુરુષ છો એવા અમે સત્પુરુષ. આપણે સત્પુરુષ છે, આપણે દાદાની ભક્તિ કરવાની છે, આપણે એકબીજાને દાદાની ભક્તિ કરીને આજ્ઞામાં રહેવાનો, એકબીજાને ટેકો કરવાનો છે, જોડે બરાબર. બેસીને નાસ્તો કરવાનો છે. 90% વાળા બરાબર. સાથે બેસીએ ને તો હું- 50% વાળા આગળ સતીબાનંદજી, જાય ને હવે એવું. આપણે પૂરું હું એવું જ કરીએ, કહું છું. ટાઈમ થઈ ગયો છે. હું એવું કહું છું, આપણે 35% આપણે રખડવા વાળા છીએ, તો આપણે કોઈ 60% જો વાળા 65 વાળા મળે તો આપણને અભાવ થાય ને એનો. જો એવું નથી, આ મહાત્માઓ, હવે એક્ઝામ્પલ ટાઈમ થઈ ગયો છે. લિમિટેશન વાળા હોય. આ આપણે હવે પૂરું કરીએ છીએ. હા, હાજી, પૂરું કરો. પૂરું કરીએ. હાજી, ચલો. હા હાજી. હા. ના, પતાવી દો જે કહેવાનું હતું, પછી પૂરું કરો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાશણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચિદાનંદ પ્રતિભાનજી.